આ બેનો એટલા બધા હોશિયાર થયા ને. એક બેણે એના પતિને મેસેજ કર્યો, ઓળખો છો અજાણ્યા નંબરમાંથી હો. તેનો ઘરવાળો કે નહીં. પાછા બીજા નંબરમાંથી મેસેજ કર્યો, ઓળખો છો? ઓલો કે નહીં. પછી ત્રીજા નંબરમાંથી હતો એના એ નંબરમાંથી મેસેજ કર્યો, ઓળખો છો? આ કે હા ઓળખું છું ને તું મારી પત્ની છો. કાંઈ વાંધો નહીં. એક દિવસ વયો ગયો, બીજે દિવસે પાછો મેસેજ કર્યો, આઈ લવ યુ, ઓળખો છો? આ કે નહીં, નથી ઓળખતા, કે ભૂલી ગયા મને. હું કે પણ યાદ નથી તો તને કેમ કહું ઓળખું છું. એ કે તમારી યારે હું એ કે સ્કૂલમાં ભણતી આરતી બોલું છું. અને ભાઈ આને યાદ આવી ગયું જૂનું. હતી ખરી કોઈક આરતી હતી તો ખરી હોય. અને વાતના મંડાણા પ્રેમની વાતું ચાલુ થઈ. એ આરતી એક દી ઉતરી, બીજે દી ઉતરી, ત્રીજે દી ઉતરી, ચોથે દી એની ઘરવાળીએ પાછા એના નંબરમાંથી મેસેજ કર્યો છો કે ઓળખો છો? આ કે હા ઓળખું છું ને, તું મારી પત્ની. એની ઘરવાળી પણ બેનોમાં શાંતિ કેટલી, ધીરજ કેટલી એની વાત છો. જોક તો નાની છે પણ ધીરજની વાત છે. ધીરજ કેટલી એમ. અઠવાડિયું આ પતી ગયું પછી આરતીના નંબરમાંથી બેને મેસેજ કર્યો, તમારા લગ્ન થઈ ગયા? આ કે ના હાવ કાચો કુંવારો છું. પછી એની પત્નીએ પાછા બીજા નંબરમાંથી મેસેજ કર્યા, કાચા કુંવારા છો ને, ઘરે આવો. બેનો પુરુષને કઈ રીતના પકડી લે ખબર ન પડે. લગ્નમાં એક ઇવેન્ટમાં હું ગયો તો એક છોકરી મને મળવા આવી, તો અમે બે વાતું કરતા હતા. એટલે મારા ઘરનાએ મારી સામે જોઈને કીધું મને કે તરેલો પાપડ આજે જ છે હો, બાકી રોજ શેકેલો જ ખાવાનો છે. શાંતિથી આમ રિટર્ન ટર્ન મારી લ્યો. કોઈને યારે હસીને વાત ન કરવા દે. એક બેન એના ઘરવાળાને કીધું કે તમને અને સામે બાજુમાં ઓલો કાકા રહે ને એની છોકરીને મેં ગાર્ડનમાં બેઠેલા જોયા હતા. સાચું કેજો તમારા બે વચ્ચે શું છે? બેન ભાઈનો સંબંધ છે કે પ્રેમી પંખેડા છો? બોલો કે અઠવાડિયાથી બેઠવા જાય પણ હજી ચોખવટ એણે નથી કરી. કહેશે એટલે હું તને કહી દઈશ પાકું ડાર્લિંગ કેના સંબંધ છે. અને પહેલાના જમાનામાં જોવો ને તો કોઈ પણ રાજા હોય યુદ્ધ લડવા જાય અને યુદ્ધમાં વિજય થાય ને તો એકાદી રાણીને લઈને આવતા ઘરે. તો એની પેલી રાણી હોય ને એ કાંઈ ના બોલે. અને અત્યારની પરિસ્થિતિ એવું છે, પુરુષ ધંધેથી, નોકરીએથી, ઓફિસેથી ઘરે આવે અને ફ્લાવર કીધું હોય ને અને કોબી લઈને આવ્યો હોય ને તોય મહાયુદ્ધ ચાલુ થાય. આ એક ભાઈ મને કહેતા, જે માણસ પોતાની પત્ની સામે મોઢું ખોલીને વાત નથી કરી શકતો, બોલી નથી શકતો, એ માણસ એની પત્નીનો બદલો રાતે લે. મેં કીધું એ રાતે કઈ રીતના લે? મને કે નાસ્કોરા બોલાવીને. વટકવા. આ એક ભાઈ એક બેનને બોલાવ્યા કે બેન મેં એવી વાત સાંભળી છે સોસાયટીમાંથી કે તમે કે તમારા પતિ પાસે ઘરનું બધું કામ કરાવો છો. ઓલા બેન કે તમારે વાત સાંભળવામાં ભૂલ છે. કે ના બેન મેં મારા હગા કાને સાંભળેલી વાત છે કે તમે તમારા પતિ પાસે વાસણ ધોરાવો, કચરા કઢાવો, પોતા કરાવો, કપડાં બધું કામ કરાવો, ઇસ્ત્રી કરાવો. બેન કે તમારે સાંભળવામાં ભૂલ છે. કે બોલો ભાઈ કે કઈ રીતના મારે ભૂલ છે એ મને સમજાવો તો. ત્યારે બેને કીધું તમે કોની વાત કરો? એ કે તમારા પતિની. એ કે પતિ એટલે? એ કે પરમેશ્વર. પરમેશ્વર એટલે? કે ઈશ્વર. ઈશ્વર એટલે? કે ભગવાન. એ કે મારા પતિ છે એ મારા ભગવાન થયા કે નહીં? એ કે હા ભગવાન થયા હોય કે તમારા. તો એ કે ભગવાનને આપણે કહીએ ભગવાન આપણા કામ ન કરે? બોલો કે ભગવાનને આપણે કહીએ ભગવાન આપણા કામ ન કરે? પકડાય જ નહીં, કોઈ રીતે ન પકડાય. આ એક જણો હમણાં દવાખાને ગયો, દવાખાનાની વાત લે. દવાખાને ગયો ને ડૉક્ટર અભણ ન કહેવાય પણ ઓનલાઈન ડિગ્રી વાળા એમ 2 ઇન્જેક્શન માર્યા. એટલે પેશન્ટ ભણેલો હતો. એણે કીધું કે સાહેબ મારે વિટામિન 12નું ઇન્જેક્શન લેવાનું હતું ને 1 લેવાનું હતું, તમે મને 2 કામ આવ્યા. આ ડૉક્ટર કે વિટામિન B12 નહોતું, B6 હતું એટલે 2 જીકી દીધા. 12 કે 2 જીકી દીધા, 6 હતા. ગમે એમ કરીને તું આનંદમાં રહે. આ ભાણો ઘણી વાર અઘરી વાત કરે. મેં કીધું ભાણો એક દી મને કે માણસની ગમે એટલી બોડી વધી જાય, ગમે એટલું વજન વધી જાય, ગમે એટલો જાડો થઈ જાય, પણ એક વસ્તુ વિચારવા જેવી. મેં કીધું હું? મને કે એની આંગળી નાકમાં જાય ને એટલી જ રહે.
એની સાઈઝ ન વધી કે નાકમાં ગમે એવો માણસ જાડો હોય નાકમાં હોય જ જાય કે એટલી જ સાઈઝ રહી. મેં કીધું આ તારું ઓબ્ઝર્વેશન સારું. આ બેનો ગામડામાં વાતો કરતી, હું આવું આમ ગામડામાંથી. ગામડાની મજા હોય, ગામડાની વસ્તી નાની હોય, ઘરે ઘરે નાની હોય, પાછા આંગણી આવકારો હોય, મહેમાનનો મારો હોય, ચા પીવાનો ધારો હોય, વ્યવહાર એનો સારો હોય, રામ નામનો રણકારો હોય, જમાડવામાં પડકારો હોય, સત્સંગ મંડળી જામી હોય, બેસો સવાર સામી હોય, વહુને સાસુ ગમતા હોય, ભેરા બેસી જમતા હોય, આવી માની મમતા હોય. આ તે બેનો વાતો કરતા હતા. એક બેન કે આપણા ગામના નગર શેઠ છે ને એ કોમામાં વયા ગયા. અમારા ગામડાના બીજા અભણ બેન કે તો શેઠ કહેવાય, કોમામાં વયા જાય ને હાવય વયા જાય, એનું કંઈ નક્કી થોડું હોય કે. ગામડાની મજા હોય, તરપદી ભાષા, ગામડામાં વાતું એવા કરતા હોય. બેનો બેન બેઠી હોય તો વાતું કરે. એ કે આપણા સવિતા રહ્યા ને એના ઘરના કરસો ને મણી બેહેડી. તી કે સવલી તો હતી, પાછું કાં મણી બેહાડવાનો વિચાર કર્યો કે એકમાં નહીં જામતું હોય. પણ મજા છે ગામડાની. હકીકતમાં ગામડાની મજા છે. શહેરમાં ગામડામાં તફાવત એટલો છે કે મુંબઈની અંદર એક શેઠ માણા 2:30 વાગે જમવા ગયો એટલે એની ઘરના એ પૂછ્યું કે 2:30 વાગે કેમ જમવા આવ્યા? ત્યારે એના શેઠ માણસે એના પતિએ કીધું કે દુકાનમાં ઘરાક બહુ હતા, વિચાર આવ્યો ઘરાક વયા જાય પછી ઘરે જમવા જાઓ. અને આને આ વસ્તુ આપણા કાઠિયાવાડીના ગામડામાં એકાદા ગામડામાં ઘટના બને, ખેડૂ માણા 3 વાગે ઘરે જમવા જાય એટલે એના પત્ની પૂછે કેમ આજે 3 વાગી ગયા જમવામાં? ત્યારે એ ગામડાનો અભણ માણા ખેડૂ માણા એમ કે 2:30 વાગ્યાનો નવરો થઈ ગયો તો પાદરે જઈને બેઠો તો કે એકાદ બસ આવે ને એકાદો મહેમાન આવે તો હારે બેઠીને ભોજન કરીએ. શહેર અને ગામડામાં એટલો તફાવત. પણ મજા છે અટાણે. શહેરમાં બધા જાય છે, જવા દેવાય, મજા કરવાય, જોતું રહેવાય, અને મેર આવે તો આપણે વયું જવાય. આમાં તો સમયની વાત છે. ભાણો મને કહેતો, મને ભાગી જવું. મેં કીધું ભાગીને ક્યાં જવું? મને કે એ જ વિચારું, અહીંયા કોઈ રાખતું નથી તો ભાગીને જઈશ ન્યાય કોણ રાખશે? અઘરો. એક દી મને કે મારે એક વિચાર આવ્યો. મેં કીધું શું? મને કે ગાંધીના માર્ગે હાલવું. મેં કીધું બહુ ઉત્તમ વિચાર કહેવાય, ગાંધીના માર્ગે હાલવું. મહાત્મા ગાંધીના વિચારો તું અપનાવી લે ને તોય તારું જીવન ધન્ય થઈ જાય. મેં કીધું પછી એ માર્ગે હાલ્યો? મને કે હા. એ કે 1-2 દી હાલ્યો પછી ભેગું થાય એમ નહોતું. એટલે આપણે કે અહીંયા નગરપાલિકા દ્વારા ગાંધી માર્ગ બહાર પાડ્યો ને ત્યાં વોકિંગ કરીએ. ગાંધીના માર્ગે હાલવું. બોલો, પાછો તો વયરો જ નહીં હો કોઈ રીતે. એવા અઘરા માણસો અમુક હોય, વાત પૂછવામાં પણ મજા છે એની. આ મારી બાજુમાં એક માજી રહી, બહુ પંચાયત કરે બહુ. એટલે એક દી મારા ઘરે આવ્યા પંચાયત કરતા. એટલે મને કે બેટા, મેં કીધું બોલો ને. મને કે શું ચાલે ને કેમ ચાલે ને કેવું ચાલે ને પૈસા ક્યાંથી આવે ને. મેં કીધું બધું થઈ જાય, અમારી રીતના હાલે. મને કે તો મારા લાયક કાંઈ હોય તો જણાવ ને. મેં કીધું આ માજી દરરોજ સાંજે આવે, આપણી અણી કાઢે, આખા કુટુંબની કુંડળી કાઢી લે. 5 મિનિટ આવે ને ભાઈ, પણ આખું ઘરની કુંડળી કાઢી લે. સવારમાં શું કર્યું, કેટલા વાગે ઉઠ્યા, એ બધું જાણી લે. અમુકને ટેવ હોય. એટલે મેં કીધું આવતીકાલે જો માજી ઘરે આવે ને પ્રશ્ન પૂછવાનું ચાલુ કરે ને એ પહેલાં આપણે એનું સોલ્યુશન કરી નાખવું. મારી ઘરવાળીને મેં એટલી વાત કરી. મને કે કાંઈ વાંધો નહીં, કાલે એ માજીને ઘરે આવવા દઉં. બીજો દી થયો, આજે હું ઘરે જઈને બેઠો હતો, બુક વાંચતો હતો. આ બુકની વાત આવી ને એક વચ્ચે યાદ કરી દઉં. હમણાં હું બુક વાંચતો હતો એટલે મારા ઘરના મારી પાસે આવ્યા. મને કે તમે કે રોજ આવીને કે નાસ્તો કરીને સીધા બુક વાંચવા બેઠી જાઓ છો. આવતા જન્મમાં એ કે મારે છે ને તમારી પત્ની થવું છે, પણ બુકના સ્વરૂપમાં થવું છે. બુકના સ્વરૂપમાં. મેં કીધું સાચી વાત છે, પણ થાજે ને પણ પંચાંગ થાજે. વરદી થાય એટલે બીજું આવે. પણ માજી હાંજના હું બુક વાંચતો હતો ને આવ્યા. મને કે હું હાલે નવીનમાં? મેં કીધું તમારી છોકરી હમણાંથી મને મેસેજ કરે છે. ત્યાં મારા ઘરના બોલ્યા. મને કે તો કાલ બીજા હારે હતી ને, કહેતા બંધ થઈ ગયા, વયા ગયા. અમુક બરતરા હોય ને આ રીતના કાઢવી પડે. આ ભાણાને હમણાં કહું, મેં કીધું ભાણા અડધી રાતે તારા ઘરમાંથી હસવાનો અવાજ આવતો હતો તો પિક્ચર જોતા હતા? મને કે ના. મેં કીધું આમ જબરદસ્ત તમે 2 માણસ દાંત કાઢતા હતા, હતું હું? અરે મને કે ડખો થઈ ગયો તો. અરે મેં કે ડખો થઈ ગયો તો ગારી કરતા હોય, મારામારી કરતા હોય, કાં પછી હાવ સાયલેન્ટ ડખો હોય. પણ આ દાંત કાઢતા હતા એટલે કંઈ એવો ડખો છે? મને કે ડખો એ કે બહુ ચરમસીમા ઉપર વયો ગયો હતો. શું થયું હતું? મને કે રસોડામાંથી એ તપેલીના મને ઘા કરતી. મેં કીધું તેમાં દાંત કાઢવા જેવું શું છે? મને કે ઘા કરતી ને ઘા છટકી જાય એટલે હું દાંત કાઢું.
મેં કીધું એવું? મને કે હા, એ ઘા કરે ને ઘા છટકે એટલે હું દાંત કાઢું. તો મેં કીધું ભાભી હું કામ દાંત કાઢતા? મને કે હું ઓશિકાના ઘા કરું ને એ ઘા છટકાવી દે તો એ દાંત કાઢતા. કે આમ અમે 2 કલાક યુદ્ધ કર્યું. પછી કે કંટાળી ગયા, હાથ દુખવા મળ્યા, સુઈ ગયા. બોલો, દાંપત્ય જીવનના દેકારામાં આવો પ્રેમ ગોતી લે અમુક માણસો. એક જણો રોમેન્ટિક મૂડમાં ઓફિસેથી ઘરે આવ્યો, ઘરવાળીને તેડીને કે હાય બેબી. એની ઘરવાળી કે 6 મહિના પહેલા બાબુ આવ્યો ને પાછો આજે કે બેબી જોઈએ તારે. તો મજા જ. એક જણો જુવાનનો પુરુષ કથા સાંભળવા ગયો, જાતા ન હોય ને એમાંથી કોક દી ગયા હોય. તો એક જણો કથા સાંભળવા ગયો, કથા સાંભળીને ઘરે આવ્યો એટલે ઘરવાળીને તેડી લીધી. ઘરવાળી કે કથામાં જાય ધાર્મિક થાય, પવિત્ર થાય, સાત્વિક થાય, તમે કાં રોમેન્ટિક થઈ ગયા? ત્યારે આણે કીધું, કથાકારે કીધું પોતાના દુઃખને ઉપાડતા શીખ્યું. કથાકાર કહે કાક અને જેઠાલાલ કરે કાક. અઘરા થઈ ગયા. બાજુમાં કાકા રહી ને ગુજરી ગયા, તો એને ખરખરે હું ગયો. મેં કીધું કાકાને શું થયું તું? મને કે નખમાંય રોગ નહોતો એ કે. તો મેં કીધું ગુજરી કઈ રીતના ગયા? મને કે કથા સાંભળતા. મેં કીધું તો સ્વર્ગમાં જાય ને? મને કે ઓકડો સ્વર્ગમાં જાય કે. પણ મેં કીધું કથા સાંભળતા ગુજરી ગયા, સ્વર્ગમાં જ જાય ને? મને કે ના એ કે સાઉન્ડ સિસ્ટમ પાસે બેઠીને બીડી ટેકવીને સ્પીકરની ડીટીયું ખેંચતા હતા, એમાં હેઠે પડ્યું. ગઈઢાગઢ પણ અમુક ખખણા નો રે. અઘરા માણસો હોય, વાત પૂછોમાં. હમણાં એક જણા નનામી જાતી હતી ભાઈ, એમ નનામી ઉપર એક જણો બેઠેડો ને એ દેકારો કરે, મને હેઠે ઉતારો. એમાં હું ગાડી લઈને નીકળતો હતો. મેં કાંધિયાને કીધું, મેં કીધું માણા મરી ગયો એની ઉપર કાને ચડાવ્યો? મેં કીધું આ બિચારો કે હેઠે ઉતારો, જીવતો છે એને તો હેઠે ઉતારો. મને કે આને હેઠે ન ઉતારાય કે મારા બાપાની અંતિમ ઈચ્છા હતી કે. અરે મેં કીધું તારા બાપાની હું આવી ઈચ્છા હતી? મને કે હા કે મારા બાપાએ મરતા સમયે કીધું તું કે હું મરી જાઉં, મારી ઉપર પિત્તાંબર ચડાવજો. પિત્તાંબર નો મેલો, ગામનો પિત્તાંબર અમારે હતો એને ચડાવ્યો. ખેટ લગીને લઈ ગયા. હમણાં એક જણાનું સ્મશાન પાસેથી ગાડી ચોરાઈ ગઈ, ફરિયાદ થઈ, પકડો. એ કે તને ખબર ન પડી સ્મશાન પાસેથી ગાડી તે ચોરી લીધી, તારી ઉપર ચોરીનો ગુનો લાગુ પડશે, તારી ઉપર ચોરીનો આરોપ છે. ઓલો કે સાહેબ મને એમ કે જેને મૂકી હશે એ ગુજરી ગયો હશે. એટલે ઉપાડી, બાકી મારો કાંઈ આવો ઈરાદો નહોતો સ્મશાન પાસેથી ગાડી ચોરવાનો. પણ મજા છે સ્મશાન પાસે. હમણાં હું ગયો ને 2 જણા જુગાર રમતા, એટલે મેં કીધું જુગાર ન રમાય, પાંડવો આમાં હારી ગયા. એક જણો ઊભો થયો, મને કે હું કીધું? અરે મેં કીધું જુગાર ન રમાય, પાંડવો આમાં હારી ગયા. એક જણો કે કૌરવો જીતા હતા ને. અરે મેં કીધું એવું નથી, આમાં એક દી હારીએ, એક દી જીતીએ, એક દી હારીએ, એક દી જીતીએ. બીજો ઊભો થયો, એ કે હું સમજી ગયો ભાઈ તમારી વાત, ₹1,00,000 રૂપિયાની વાત કરી. મેં કીધું હું આમાં ₹1,00,000 રૂપિયાની વાત કરી? મને કે આપણને સમજાઈ ગઈ, એક દી રમાય. એક બેન ગુજરી ગયા, નનામી જાતી હતી, 500-700 જણા વાહે. ભાઈ 500-700 જણા. એમાં એક જણાએ કીધું કે બેન કંઈ સરપંચ હતા? કે ના. તો એ કે કંઈ પદ હતું, કંઈ મંત્રી હતા? કે ના. તે કે ગુજરી કઈ રીતના ગયા? કે કંઈ નહીં, કે ખબર નથી. પણ એ કે એટલા બધા માણસો કે પદ હોય તો જ, બાકી ઘરના અટાણે કે મરી ગયા હોય 50 જણાથી વધારે નથી આવતા મૂકવા. આ એક બેન ગુજરી ગયા ને 700 જણા. એ કે આ છે શું એવું રહસ્ય? તે પૂછતો 6મી-7મી લાઈને એક જણાને પૂછ્યું કે બેન કંઈ પદ હતું એવું ગુજરી ગયા એટલા બધા માણસો છે? એ કે ના એવું કાંઈ નથી. તો એ કે હતું હું? એ કે આ બેનને કૂતરું કેડ્યું. એ કે તો કેમ એટલું બધું માણસો કૂતરું કેડ્યું તું? તે એ કે એને ઘરવાળાને કીધું કૂતરું ક્યાં છે? એને કીધું પછી કે એટલા બધા હારે જોડાતા ગયા. કૂતરા હાટું બધા આવ્યા હતા, કઈ બેન હાટું નહોતા આવ્યા. એ કૂતરું અમારા ઘરે આવે તો અમને આ લાભ મળે, એમ શાંતિ થાય. આ એક ડોશીમાં અને ડોસો બહુ પ્રેમ કરે, મોટી ઉંમર અને પ્રેમમાં ભાઈ એટલી મોટી ઉંમરને તોય પ્રેમ કરે. અને માડી કંટાળી ગયા કે આ મારો બેટો મારો પીછો જ મૂકતો નથી, કોઈ રીતે પીછો જ નથી મૂકતો. હવે એ કે આ જાતિ જિંદગી થઈ તોય એટલો બધો પ્રેમ કરે. અમુક માણસોને પ્રેમની પછી એલર્જી થઈ જાય. એ કે આ ભાભો મૂકતો નથી, કે આને કંઈક કરવું જોઈએ. માડીએ આઈડિયા કર્યો, એ કે હાલો એ કે આપણે સંતા કુકડી રમીએ 2 માણસ. બાબા કે હાલો એ કે આપણે સંતા કુકડી રમીએ. સંતા કુકડી રમવામાં કે તમે આમ ને આમ ને આમ ને આમ રમત કરતા કરતા 2 છુપાઈ ગયા એટલે માડીએ કીધું કે હાય
એ છુપાઈ ગયા ને રૂમમાં જઈને પોતાની બેગ લીધી અને વિચાર કર્યો કે મારી બેનને ત્યાં વહી જાઉં, 6 મહિના શાંતિથી રહું અને પછી પાછી અહીંયા આવું. બેન સુટકેસ લઈને માડી એની બેનને ત્યાં ગયા. એટલે એની બેને કીધું કાંઈ કે બેન ઓચિંતાની આવી. અરે કે જોની કે હાવ તારા જીજાજીથી કંટારી ગઈ, એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, હવે મારાથી સહન નથી થતો, એટલે વિચાર કર્યો 6 મહિના તારી પાસે રહેવા આવી જાઉં. એની બેન કે હારામાં હારું થયું મારી પાસે રહેવા આવી ગઈ. કપડા બપડા લાવી કે હા લાવી જો ને એમ કરી સુટકેસ જે મૂકી એ ખોલી તેમાંથી ભાભો નીકળો. હાય ડાર્લિંગ. પ્રેમ કરવા વાળા મૂકે નહીં હો, સુટકેસમાંથી નીકળે. વાત છે ને ગામડાની વાત કરીએ, ગામડાની વાત કરું. ગામડાના દાદા અહીંયા રહેતા હતા તો એના દીકરા અમેરિકામાં, એટલે એના દીકરાએ ફોન કર્યો કે બાપુજી તમારા વિઝા ને એ બધું કરાવી દઉં છું, તમે કે અમેરિકા એકવાર આવો. એના બાપુજી કે નહીં હો મને એ અમેરિકા બમેરિકાની, હું અહીંયા ગામડામાં ભલો છું, મારી ખેતી ભલી, મને અહીંયા મજા આવે. અરે કે બાપુજી તમે અમેરિકામાં એકવાર આવો તો ખરા, અમેરિકાના દર્શન કરો, અમેરિકાની સ્વચ્છતા જુઓ, અમેરિકાનું રાજકારણ જુઓ, અમેરિકાની ખેતી જોવો, અમેરિકાના માણસો જોવો. બહુ મનાવ્યા. પછી કીધું કે આ વાંધો નહીં પણ મારા એકના જ વિઝા કરજે, તારી બાનું રહેવા દે. એને ખબર હોય ને કોને લઈ જવાય કોને ન લઈ જવાય એમ. તે કે તારી બાનું રહેવા દે, મારું એકનું જ કરજે. તે કે વાંધો નહીં. વિઝા આવી ગયા, ટિકિટ આવી ગઈ અને અહીંથી બાપા કાઠિયાવાડમાંથી સુરત ગયા, સુરત એરપોર્ટેથી મુંબઈ ગયા, મુંબઈથી અમેરિકાની ફ્લાઇટમાં ગયા. પણ અહીંયા છે ને તકલીફ એવી, માડીને ખાલી બનાવતા આવડે કઢીને ખીચડી. હા 70 વર્ષની ઉંમર લગીને બાપાએ કઢીને ખીચડી જ ખાધેલા. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન શું કહેવાય બાપાને 70 વર્ષ લગીને ખબર નહીં. સમીરભાઈ તો અમેરિકા જેવા ગયા ને એટલે દીકરાને વહુને એમ થયું કે બાપા રસ્તામાં મંચુરિયન ને પીઝા ને બર્ગર ને એવું બધું ખાઈને ઠેઠ અહીંયા પૂગ્યા 4 દીએ. લાઈની કઢી ખીચડી ખવડાવું. જેવા બાપા ફ્રેશ થઈને અમેરિકામાં દીકરાને ત્યાં બેઠા અને હવે કીધું કે હાલો બાપુજી જમવા. અને જેવા ડાઇનિંગ ટેબલ પાસે બેઠવા ગયા અને હવે કઢી ખીચડી આપ્યા ને બાપુજીએ કઢીની અંદર આંગળી નાખીને માથે ચાંદલો કર્યો કે મારી માં મારી પહેલાં તું પહેલા પૂગી ગઈ. ત્યાંથી કંટાળીને ખાવા અહીંયા આવ્યો છે તો તું અહીંયા ગુડાણી. આ અમુક વસ્તુ એવી હોય કે આપણી ઉપાધિ આપણી પહેલાં અમુક જગ્યાએ પૂગી જતી હોય, એટલે ધ્યાન રાખવાનું. હોટલમાં દાદાને માડી જમતા હતા, માડી એક કોરિયો દાદાને જમાડે. એટલે મેં કીધું તમારું દાંપત્ય બહુ સારું. મેં કીધું આજની તારીખે તમે મેં કીધું એક કોરિયો દાદાને જમાડો. મને કે દાંપત્ય કાંઈ નથી. મેં કીધું પ્રેમ કહેવાય. મને કે પ્રેમય નથી. મેં કીધું તો છે હું? મને કે ચોકઠું એક છે. તમે માનો એવું કાંઈ છે નહીં. પણ મજા આજો. એક લગ્નનો જમણવાર હાલતું હતું, એમાં દાદા મૂંઝાયેલ બેઠા હતા. એટલે કોઈ કીધું કાં દાદા મૂંઝાયેલ બેઠા? કે આ 36 પ્રકારના ભોજન છે પણ ચોકટું ઘરે ભૂલી ગયો, હું ખાવું એ કે આમાં? તે એક જણો કે હું તમને વાંધો ન હોય તો હું તમને ચોકઠું આપું. કે લાવની હોય તો ખિસ્સામાંથી એક ચોકઠું આપ્યું. જો એ કે આ ફીટ બેહે. દાદા કે નહીં, કાઢી નાખ્યું. બીજું આપ્યું કે જો આ ફીટ બેહે કે નહીં, કાઢી નાખ્યું. પાછું ત્રીજું આપ્યું. જો જઈએ આ ફીટ બેહે કે નહીં. 18 ચોકઠા બદલાવ્યા પછી 19મું ફીટ બેઠું. ચોકઠું ફીટ બેઠું. પછી ઓલાએ કીધું દાદા હવે જમી લ્યો. 35 પ્રકારના ભોજન જમી લ્યો. દાદા ભરપેટ જમી લીધા. પછી આને કીધું તમે ડૉક્ટર છો? કે ના. તો કે એટલા બધા ચોકઠા તમે આપ્યા, આ ડૉક્ટર સિવાય કોઈ કંઈ કરી ન હોકે, તમે ડૉક્ટર હોવા જોઈએ. કે ના હું તો એ કે સ્મશાનમાં પગી છું. હાસ્યના પગી છીએ અમે બધા. જ્યાંથી મળે ત્યાંથી ગોતી આવીએ. હું મજા આવે. હા હમણાં એક જણા નનામી જાતી હતી, તે લીમડા ચોક પાસે નીકળી ને લીમડાની ડાર નીચી હતી તો અડી ગઈ. બેન જે લઈને જતા તો ગુજરી ગયા. બેન ઊભા થયા, પાછા ઘરે આવ્યા. 2 વર્ષ જીવ્યા ભાઈ. 2 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછી નનામી જાતી હતી. લીમડાની ડાર પાસેનો ઘરવાળો ઊભો રહ્યો કે ડારી ઊંચી રાખો, આ ડારી હેઠે છે એમાં 2 વર્ષ કાઢવા પીડા. कि फूल खिलता है बागों में लेकिन कलियां वो खिलने नहीं देती. फूल खिलता है बागों में लेकिन कलियां खिलने नहीं देती. हमको मिलना है तुमसे लेकिन सारी दुनिया मिलने नहीं देती.
પ્રેમીઓને આમાં મજા આવશે. આ હમણાં એક જણાના લગ્ન થયા એટલે 4-5 દિવસથી આ બધું તેડવા મેળવાનું પતી ગયું. પછી એને ઘરનાને કીધું, તું ડાર્લિંગ બેસ, હું તારા માટે સરસ રસોઈ બનાવતી આવું. પુરુષ રસોડામાં ગયો, સરસ મજાની રસોઈ બનાવી, ઘરવાળીને જમાડી. રાત થઈ, પાછી ઘરવાળીએ કીધું કે લાવો હું બનાવી નાખું. અરે ના ડાર્લિંગ, તારે જમવાનું બનાવવાનું હોય, ન બનાવવાનું હોય, હું બનાવી નાખું. પાછો દોઢો થઈને પુરુષ રસોડામાં ગયો, મંચુરિયન બનાવીને લાવ્યો, જમાડ્યું. 1 અઠવાડિયું પત્નીને લાડથી જમાડી એટલે પત્નીએ હરખમાં આવીને કીધું કે આ બધું તમે તમારા માતુશ્રી પાસેથી શીખીને આવ્યા છો? ઓલો કે ના બાપુજી પાસે શીખું. માતુશ્રી તારી જેમ જ છે કે એક સાઈડ જ રોટલી શેકતા આવડે હે નહીં. લગ્નની મજા છે. વહુ પરણીને ઘરે આવી એટલે સાસુએ શાંતિથી વહુને બીજા દી પૂછ્યું, બટા તને શું બનાવતા આવડે? અરે મમ્મી બહુ બધું બનાવતા આવડે. એમની શું બનાવતા આવડે? એ કે મમ્મી મને બહુ બધું બનાવતા આવડે. પણ કે તો ખરી બહુ બધું નામ તો હોય ને, કે સરસ મજાની રીલ્સ બનાવતા આવડે, બ્લોગ બનાવતા આવડે. એને હાવું કે કાંઈ વાંધો નહીં, હવે આપણે 2 બનાવશું. અત્યારે 2 ગામને બનાવે અને ઘણા બનવાવાળા તૈયાર છે. એમાં હમણાં એક જણો ને મેં કીધું જો સર્કસ આપણા ગામમાં આવ્યું છે, તારી વહુ અને તારા સાસુ 2 સર્કસ જોવા જાય અને કદાચ સિંહના પાંજરામાંથી ડાલામથા સિંહના પાંજરામાંથી સિંહ છટકે તો તું તારી સાસુને બચાવ કે તારી વહુને બચાવ કે સિંહને બચાવ? મને કે અત્યારે સિંહની સંખ્યા ઓછી છે. એક સાસુમાએ એના દીકરાને કીધું, જો બેટા હું અને તારી પત્ની તળાવમાં નાવા પડીએ અને કદાચ હું ડૂબી જાઉં અને તારી પત્ની ડૂબી જાય તો તું પેલા તારી પત્નીને બચાવીશ કે મને બચાવીશ? હવે જુવાન કઈ જવાબ આપે, દીકરો કઈ માને કે એ પેલા પત્નીએ કીધું, તમારે જે કરવું એ કરજો, પેલા મમ્મીને બચાવજો, મારી ચિંતા ન કરતા. ઓલો કે કાંઈ કે મમ્મીની તો હવે ઉંમર થઈ, વયા જાય તો કાંઈ અફસોસ ન હોય. અરે કે નહીં, મમ્મીને બચાવજો, મારી ચિંતા બિલકુલ ન કરતા, મને બચાવવા વાળા કાંઠે ઘણાય બેઠા હશે. માડીનું ધ્યાન રાખજો. અને આપણે છે ને વિદેશમાં તમે જુઓ ને, કોઈની ઘરવાળી કોઈની પત્ની હોશિયાર હોય ને તો એને અંગ્રેજીમાં સંબોધન કરે. હું તો બહુ ભણ્યો નથી એટલે અંગ્રેજી મને મારા પૂરતું માંડ આવડે, પાંગું ટૂટું ભેગું કરી દઉં. સામેવાળાને લાગે બોલ્યા એમ, બાકી એમ આપણે અભિમાનય નથી. ત્યાં અમેરિકામાં લંડનમાં તમારે કોઈની પત્ની હોશિયાર હોય તો એને એ રીતના સંબોધન કરે, સી ઇઝ વેરી ટેલેન્ટેડ, આવું બધું કહે એટલે ઓલી ફૂલાય થોડીક. અને આપણે અહીં કાઠિયાવાડમાં થોડી ઘણી પત્ની હોશિયાર હોય ને એટલે તરત આપણા કાઠિયાવાડી કે આખા ઘરને વીંધી નાખે એમ છે, ધ્યાન રાખજો. પણ પાદરડું ખેતર ને પગમાં વારા, અંધારી રાત વરદિયા કારા, કજિયારી બાયડી પાડોશમાં હારા, ભગવાનને કઈ એટલું ન દેતો દ્વારકા વારા. કજિયારી બાયડી એને હાચવવી અઘરી પડે. હમણાં એક બેન સાડીની દુકાને ગયા, ત્યાં જઈને કહેવા મળે, ભાઈ એવી સાડી બતાવ, એવી સાડી બતાવ, એવી સાડી બતાવ કે એ પહેરીને મારા ઘરે જાવ એટલે મારી જેઠાણી ને નણંદ 2 કે બરીને રાખ થઈ જવા જોઈએ. દુકાનવાળો એનાથી હોશિયાર કે બેન એવી 3 ખાડી હતી, તમારી જેઠાણી દેરાણી 2 લઈ ગયા. આ એક જણાને હમણાં પગમાં પાટું આવ્યું એટલે મેં કીધું લા પગમાં પાટો, હાથમાં પાટો, આ થયું હું? મને કે ભાઈ વાત પૂછોમાં, વ્યસન માણસને મારી નાખે ને. મેં કીધું વ્યસન કરે એમાં ફેફસા ખરાબ થાય, લીવર વયું જાય, પગમાં ને હાથમાં પાટો કાંઈ એવો? મને કે મારું નવું મકાન બને એમાં અગાસીએ બેઠો હતો અને બીડી પીવાની તલપ લાગી, ખિસ્સામાંથી બીડી કાઢી, બીડી પીધી, પણ ટેવ રહીને પગથી થારવાની. થારવા ગયો એમાં એક હેઠો ગયો. આ અમારો એક ભાઈબંધ છે ભાઈ, એટલો બધો વ્યસનના રવાડે ચડી ગયો, વાત પૂછોમાં. જે મફતનું મળે બધું પીવે અને ગાંજો ને ચરસ તો આમ મૂકે નહીં. હા, એકે બાપુ બાકી નહીં રાખ્યો હોય બેઠકમાં, બધા જ બાપુ જય ગિરનારી કરીને બે જાય. હા, બાપુ જેટલો લાવ્યો હોય ગાંજો એનાથી તો ડબલ આપી જાય. એવો વ્યસનમાં ચડી ગયો. એના ઘરના એ કહેવા મળ્યા કે આ વ્યસન મૂકી દે, કોઈ રીતે સમજે નહીં. પછી 4-5 જણા પાસે ગયા કે વ્યસને ચડી ગયો, આનું કરવું હું? કે જો આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે, વ્યસને ચડી ગયો હોય ને એને યોગ કરાવો, ધ્યાન કરાવો તો એ વ્યસન નીકળી જાય મગજમાંથી અને અલગ શક્તિ એનામાં ઉત્પન્ન થાય. ધ્યાન અને યોગ સાધના એવી છે
એના ઘરના એ બધા વિચાર્યું કે આને યોગ કેન્દ્રમાં મૂકી આવીએ તો અહીંયા નહીં બીજા રાજ્યમાં યોગ કેન્દ્રમાં મૂકી આવ્યા 6 મહિના પછી યોગમાં કેન્દ્રમાંથી પાછો લાવ્યા પછી જેણે સલાહ આપી હતી પાછા પૂછવા ગયા કે કઈ ફેર પડ્યો કે હા બહુ બધો ફેર પડ્યો અરે કે હે કે અરે વાત પૂછોમાં ફેર એટલો બધો પડ્યો વાત પૂછો કે હું ફેર પડ્યો કે પેલા હાથે બીડી પીતો આ યોગ કેન્દ્રમાંથી આવ્યો તો પગે ચાલુ કરી એટલો ફેર પડ્યો પગે એવો મૂકતો નથી એક ભાઈ મને કહેતા મને કે દુનિયામાં આસન કરવું હોય તો ક્યું કરાય મેં કીધું હખણાસન કરાય અત્યારે એની જરૂર છે હખણાસન અને તમે જો માણસ પડે ને તો એકલો પડે ક્યાંય ભટકાય તો એકલો પડે પણ માણસાઈ પડે ને એ પછી ઊભી ન થઈ શકે માણસાઈ પડ્યા પછી એક ભાઈ બીજા ભાઈને કહેતા કે તને એક પ્રશ્ન પૂછવું હોય કે પૂછવું કે પૂછની એમાં નવીન વાત છે કે મારે ભાગીને લગ્ન કરવાના છે કે સારું કહેવાય ભાગીને લગ્ન કરવા ઉત્તમ વિચાર છે તો એ કે વાત સાચી ઉત્તમ વિચાર છે પણ ભાગીને લગ્ન કરવામાં મારે સ્પીડ કેટલી રાખવી સ્પીડ જણાવી દો કે એ પ્રમાણે ખબર પડે અને અત્યારે તમે જુઓ ને તો કોઈ ભટકાય તો આપણે એમ માનીએ કે એક્સિડન્ટ થયું હોય ગાડીવાળા ભટકાણા હોય દારૂડિયા ભટકાણા હોય કે કંઈક ઢોર વચમાં પડ્યું ને ભટકાણા હોય એવું નથી અત્યારે અમુક વાર મોબાઈલના લીધે માણા ભટકાય ગમે ને અડાડી દે ગાડી હા હમણાં 4-5 જણા અમારે દીવની અંદર ફૂલ થઈ ગયા ભાઈ અને પછી વિચાર કર્યો કે હવે આપણે કે મોજમાં આવી ગયા રાજાપાટમાં પછી તો ફૂલમાં તો જમાનો હોય કારો નાખતો હું પણ મદારી છું એમ ફૂલ થઈ ગયા એક જણે બીજાને કીધું કે દારૂ તો પીતા પીવાઈ ગયો પણ હવે આપણે શું કરવું એ કે પાર્ટી કરીએ પછી પાર્ટી થઈ ગઈ ભૂખ લાગી કંઈક કરો એ કે 4-5 પછી એક જણો કે જો અમને કોઈને પ્રોબ્લેમ ન હોય મારા ઘરે બોકડો બાંધેલો છે તમે લઈ આવો તો સરસ મજાની બોકડો ખાઈ જાય કે પાર્ટી કરીને તો એક સરસ હું નહીં જાઉં મારા ઘરે હું જાય તો પાછું આવીશ નહીં જાતા હે આતા નહીં હે જો આતા હે વો દૂસરી બાર જાતા નહીં હે હિન્દી ચાલુ કર્યું એમાં ભાઈ બન કે કાંઈ વાંધો નહીં હું તારા ઘરે જઈને બોકડો લઈ આવું ભાઈ ઘરે ગયા બોકડો લઈ આવ્યો પાર્ટી કરી ખાધું પીધું ન્યા હુઈ દરિયા કિનારે સવારે 11-12 વાગે ઉઠ્યા એ બધાએ નક્કી કર્યું હાલો હવના ઘરે હવે પાછું ભેગું થાય ત્યારે પાછા મળશું એમ કરીને નીકળી ગયા જેના ઘરેથી બોકડો લાવ્યો તો એને ઘરે ગયો ને તો બોકડો બાંધેલો પડ્યો અને ઘરનાને કહેવા માંડ્યો બોકડો કે અહીંયા છે અને ઘરના કે બોકડાની મૂકો કાલ રાતનો કૂતરો જડતો નથી બોલો પાર્ટી હું કૂતરાને વેતરી નાખ્યો પીવાવાળાની મજા આવે આમાં જેટલા બેઠા એને મારી એક સલાહ છે નાના ભાઈ તરીકે કે દારૂ પીતા હોય ત્યાં જિંદગીમાં ઊભવાનું નહીં બેઠી જવાનું કરતા નહીં આવું કરાય નહીં આ બધે વાતું કરાય બાકી આ ધંધો ન કરાય એક ટીચરે વિદ્યાર્થીને કહેતા કે જો એક દિવસ હું તારી મમ્મી હોઉં ને તો તને એ કે સીધો દોર કરી દઉં વિદ્યાર્થી એના માથાનો એ કે તમને વાંધો ન હોય તો મારા બાપાને પૂછતા હોઉં વિદ્યાર્થીને અત્યારે હોતા હોય નહીં ભાઈ એવા થઈ ગયા અઘરા શિક્ષકોની મજા છે પેલા વાત કે શિક્ષકો આપણને ગમે બહુ હા અને અત્યારના તો શિક્ષકોની વાત પૂછોમાં અને બહેનો રહ્યા ટીચર ઓહો એમાં આ બહેનો જે મંદિરે દર્શન કરવા જાય ત્યારે આપણને કાકા એમ થાય કે આ દર્શન કરવા જાય કે દેવા જાય છે એવા શણગાર થઈને જતા હોય મારી હગાઈ નહોતી થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી જટાટવી ગલજ વલભ પ્રાર્થના કરતો હતો કે બહાર એક ભિખારી હતો મને કે 10 રૂપિયા આપો 10 રૂપિયા આપ્યા મને કે તમારી મનોકામના પૂરી થશે વયો ગયો બાજુના બીજા મંદિરે ગયો આમાં હું કુંવારા હોય ત્યારે મંદિર દેખાતા હોય શેરીની અંદર હોય ન્યાય આપણે હોન મારી આવીએ બીજા મંદિરે ગયો ન્યાય ભિખારી ઊભો હતો મને કે 10 રૂપિયા આપો ભગવાન તમારી જોડી સલામત રાખે હું કાંઈ ન બોલ્યો મને કે 10 રૂપિયા આપો ભગવાન તમારી જોડી સલામત રાખે ભિખારીને કહું હજી લગ્ન નથી ત્યાં હગાઈની વાત હાલે છે મને કે હું એનું નથી કહેતો ચપ્પલનું કહું છું 10 રૂપિયા દેતા જાવ ને તો ગોઈતા નહીં ચડે આ શિક્ષકોની વાત કરી શિક્ષકો ગમે હમણાં એક શિક્ષકે વિદ્યાર્થીને ખીજાણા કે સ્કૂલનો ટાઈમ 7 વાગ્યાનો છે તું 8:30 આવે આ યોગ્ય ન કહેવાય છોકરો કે સાહેબ એમાં મારો બિલકુલ વાક નથી અરે પણ આ યોગ્ય જ નથી હું તારો વાક નથી પણ સાહેબ કે આમાં વાત સાંભળો તમે નિસારની 1 કિલોમીટર આગળ બોર્ડ મરાવો છો કે આગળ સ્કૂલ છે ધીમે હાલો આમાં અમારો શું વાકી બોલો આમ કરીને છટકી જાય છોકરાઓ
એક ટીચરોની મજા હોય ને, પેલા ટીચરો એક છોકરાને ઊભો કર્યો કે તે કાચબા અને સસલાની વાર્તા સાંભળી છે? ઓલો કે હા. કે એમાંથી તને શું શીખવા મળ્યું? છોકરો કે એમાંથી મને એટલું શીખવા મળ્યું કે નીંદર આવતી હોય ને ત્યારે ઊંઘ પૂરી કરી લેવાય, ખોટી બળતરા ન કરાય. અને ભાણો મારો ભાઈબંધ મને ઘણી વાર કે મને કે મોટિવેશન સ્પીકર છે ને એ બધા અત્યારે આવ્યા. અને મોટિવેશનલ સ્પીકર એટલે હું તને ખબર? મેં કીધું મને તો ખબર જ. મને કે એમ નહીં, પ્યોર કાઠિયાવાડીમાં એને શું કહેવાય તને ખબર? મેં કીધું વેલ કે એવી બધી કાઠિયાવાડીમાં પ્યોર કાઠિયાવાડીમાં શું કહેવાય ખબર નહીં. મને કે એનો જવાબ આપણી પાસે છે. મેં કીધું બોલ શું કહેવાય? મને કે વાંદરાનું બચ્ચું હોય અને એને કાનમાં એમ કે તું હાથી છે, હાથી છે, હાથી છે. આ કે મોટિવેશનલ સ્પીકર કહેવાય. વાંદરાના બચ્ચાને હાથીનું બર પૂરું પાડે ને. મેં કીધું એવું ન હોય. મને કે એમ જ છે, દુનિયા આમ જ હાલે. આ તો કે બધા હમણાં આવ્યા, બાકી મોટિવેશનલ કે મને જે મળતું કે સ્કૂલે જવાનું હોય, આગલી રાતે લેસન કર્યું ન હોય ને પછી સ્કૂલમાં એન્ટર થતા જે અંદરથી જ્ઞાન થતું કે સાહેબ મારશે, ખાલી મારશે જ, ખાલી મારશે જ, મારી નહીં નાખે. કે આ જે જ્ઞાન આ મોટિવેશનલ મળતું ને એ અટણ લાખ રૂપિયા દેતાય મળે નહીં. હો મને કે આ એવો અઘરો વાતમાંથી જોક્સ ગોતી આવે, વાતમાંથી વાતું કાઢી આવે. હા, એક દી એક રસ્તામાં ધૂળનો ખાડો કર્યો, આમ ખાડો. મેં કીધું ભાણા રોડ વચ્ચે કાં ખાડો કર્યો? મને કે મારા બાપુજી કે 3 દિવસ રાડું નાખે, તે મારી આબરૂ ચોકમાં મેળવી દીધી, તે મારી આબરૂ ચોકમાં ભેરવી દીધી, તે મારી ચોકમાં ભેરવી દીધી. એ કે ખાડો કરીને જોઉં કે આ ચોકમાં ક્યાં મારા બાપુની આબરૂ છે. આવો અઘરો કોઈ રીતે પૂગી ન શકાય. હમણાં મારી ગાડી લઈ ગયો, પાછું ઘરે મૂકવા આવ્યો, મને એણે સલાહ આપી. મને કે ગાડીમાં એવરેજ વહી ગઈ છે, થોડો ખર્ચો કરાવી નાખજો. મેં કીધું તારે પરબારું ગાડી વાપરવી, પરબારું કોકનું પેટ્રોલ, પરબારું કોકનું કરી નાખવું, તોય તારે સલાહ દેવી? મને કે સાચું હોય ને એ મારા બાપને કહી દઉં. એટલે પુરુષની જાત્રી ને ભોરામાં ભોરી, આમ પુરુષ બિચારા નિખાલસ, ભોરામાં ભોરા. એ કોઈ સ્ત્રીને જોવે, કોઈ છોકરીને જોવે, તે પછી ભૂલી જાય કે ઘરે 2 છોકરા છે, મન હરવું કરી નાખે. આ ભાણો મને કે હું મારી વાઈફને જરાય હેરાન નથી કરતો. મેં કીધું સાચી વાત છે તારી વાઈફને? મને કોઈ દી કે મંતન હું મારી વાઈફને હેરાન નથી કરતો. એ પણ એની હેરાન થઈ જાય ને એ જ મને સમજાતું નથી. જ્યારે ઘરે જાવ ત્યારે કહેતી તમારા લીધે હેરાન થઈ ગઈ, તમારા લીધે હેરાન થઈ ગઈ, તમારા લીધે હેરાન થઈ ગઈ. આ લગ્નને 8 વર્ષ થયા, મને નથી ખબર પડી કે મારા લીધે હું કામ હેરાન થાય. આ એક જણો ઘરમાં ભાઈ દુઃખી રહેતો, હાવ મૂંઝાયેલો રહેતો. એટલે ઘરના બધા સભ્યોએ મિટિંગ કરી, પરિવાર બધો ભેગો થયો. વિચાર્યું કે આ આપણો ભાઈ કે ઘરમાં મૂંઝાયેલો બેઠો રહે, આની માટે કંઈક કરવું જોઈએ. કે શું કરવું? એક કામ કરો, સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવીએ, વાયોલિન ને તબલા ને ઢોલ ને બધું ઓર્ગન ને બધું લઈ આવ્યા. કે આ બધું વગાડ્યા કરે, સાંભળા કરે ને તો મોજમાં રહે, આનંદમાં રહે, મજામાં રહે, એમ સુખી થઈ જાય. એમ સુખી એટલે મગજથી તંદુરસ્ત રહે. એ બધું લઈ આવ્યા. હવે પરિસ્થિતિ અટણ કાકા એવી થઈ કે એ તો સુખી થઈ ગયો, પાડોશી બધા દુઃખી થઈ ગયા. અમુક માણસો એવા હોય. એક બેન ઘરની અંદર ગાવાનું ચાલુ કરે, હાર્મોનિયમ લીધેલું હશે ઘરમાં, હાર્મોનિયમ ને બેન 2 ગાવાનું ચાલુ કરે, તેનું ઘરવાળો સોસાયટીના મંદિરે બેઠો હોય. તેની ઘરવાળીએ કીધું હું એટલું બધું ખરાબ ગાઉં, તમે મંદિરે બેઠો હોય? કે ના ના તું બહુ સારું ગા, પણ ઘરમાં હોવ તો લોકોને એમ થાય ને હું તને મારું છું. એક તો તું વહેમી, આ તું વગાડે એ વહેમું, તને સાંભળવા કરતા મંદિરે બેઠવું સારું. આ એક જણાની પત્ની પિયર ગઈ હતી, ભાઈ હોય એની જાય. આ પિયર ગઈ ને તો પિયરથી આવતી હતી તો આને આનંદ થયો. એમ નવા લગ્ન થયા એટલે આનંદ હોય, હરખવું હોય. તેણે આખા ઘરમાં મીણબત્તી કરી, ઘરમાં કરી ત્યાં લગીને વાંધો નહીં ભાઈ, હું રોડમાંય કરવા ગયો. એમ ઘરની બહાર એન્ટ્રી ગેટ કરી કે આપણે ફૂલની બજેટ નથી, મીણબત્તી પડી હોય ને આવેલી, એમ મીણબત્તી કરી. આ બધું પાડોશી બારીમાંથી જોઈ ગયા. એને એમ કે કાંઈક મેલી વિદ્યા કરે. ઘરવાળી આવી, પેલા વિજ્ઞાન જાથાવાળા આવીને આને ઉપાડી ગયા. ઘણી વાર સારા કામ કરવામાં દુઃખી થાય. ભાણો હમણાં મને કહેતો કે મારી બાજુવાળા કે સવારના પોરમાં 2 માણા કે 4 વાગ્યાના જાગી ગયા અને હું ડકો થયો હોય કે મારો રામ જાણે 8 વાગ્યાનું બાંધવાનું ચાલુ કર્યું કે હું ઉઠ્યો ત્યારનું 11 વાગ્યા લગીને બાંધ્યા.
અરે મેં કીધું એટલું બધું બાંધતા હોય તારે સમાધાન કરાવવા ન જવાય. અરે કે સમાધાન કરાવવા ગયો, મેં સમજાવ્યા કે ભાઈ બાદોમાં આ જીભના ઘા છે એ નો રૂજાય, શરીરના ઘા હોય તો રૂજાઈ જાય, કે આ જીભના ઘા નો રૂજાય. મેં કીધું પછી મને કે 11 વાગ્યા લગીને સમજાવ્યા, પછી બે બથો બથ આવ્યા. ત્યાં લગીને કે અગારી જ કરતા હતા. મજા છો. એક જણો થાંભલા ઉપર ચડી ગયો, ભાઈ સમીરભાઈ થાંભલા ઉપર. ગામ આખું ભેગું થયું કે થાંભલે કાં ચડી ગયો હોય કે મારી ઘરવાળી આવવાની છે. અરે ઘરવાળી આવવાની હોય નીચે રે, થાંભલે ન ચડી જવાય. અરે રાડું નાખવા માંડ. ના કે નીચે ન ઉતરું. પણ થયું હું 15 દીથા ગઈ હતી, ઘરનું બધું કામ બાકી, કપડાં બાકી, વાસણ બાકી, ઓસાડ ઝાપટવાનું બાકી, ફર્યું ધોવાનું બાકી. પણ એ કે નીચે આવતો રે આ બધું થઈ જાય, કે નીચે ન અવાય, નીચે આવું તો આ બધું થાતું થાય, મારું પેલા થઈ જાય. આ એક ભાઈ મને કહેતો, મને કે મંથન મારી ઘરવાળી રોજ સવાર પડે ને કહેતી અંદરથી તૂટી ગઈ, અંદરથી તૂટી ગઈ. મેં કીધું એવું? હા, મને કે રોજ સવાર પડે એટલે મને એક જ સવાલ સીધો કરે, અંદરથી તૂટી ગઈ. મેં કીધું પછી તે કાંઈ આનું કર્યું? મને કે હા, કે કર્યું જ હોય ને. કાલ સવાર વહેલો ઉઠી ગયો, મારા હાથે ચા પીવરાવી દીધી ફેવિકિટ નાખીને. તૂટી ગઈ ખાંધાઈ જાય ને એ કે. અને પરણેલા પુરુષોની તકલીફ એવી છે ભાઈ, પોતે શાંત થાય ને હારે ફોન શાંત કરવો પડે, ને તો ડખો ત્યાંથી થાય. અને ફોનની મજા હોય, ફોન વાપરવાની મજા આવે. બાકી દુનિયામાં તમે નજર જ્યાં કરો એટલા અમુક માણસો કઠણ હોય, વાત પૂછોમાં. કાકરેજી બરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, વિફરેલું ટોરું કઠણ ને કાઠિયાવાડી ઘોડું કઠણ. હા, અડધી જ વાતું કરી. એમ અમુક માણસો કાકા કઠણ હોય, ગમે એટલે ગિલગિલિયા કરો તોય મારા બેટા દાંત નો કાઢે ભાઈ. હા, એવા માણસો કઠણ થઈ ગયા. પણ કઠણ માણસોની વચ્ચે આપણે આજ મનોરંજન સાથે ભરપૂર આનંદ કરવાનો. મારો ભાઈબંધ છે, એમના ઘરે ગયો તો બેઠો તો સોફા ઉપર, તેમ શોકેસ તરફ નજર કરી. જીવ રહ્યો ને નજર ફરી જાય. અને પુરુષોની જાતે એવી રહી, અમુક વાર નજર કરવાની હોય ન્યા કરાય, અમુક વાર ન કરવાની હોય ન્યાય કરે. જન્મજાત કલાકાર કહેવાય પુરુષો. અમારે સાબુદ્દીન રાઠોડ સાહેબ એમ કહે. એટલે હું એના ઘરે સોફા ઉપર બેઠો, આમ નજર કરી, શોકેસમાં નજર મારી ગઈ. એટલે સરસ મજાનું પ્રમાણપત્ર એક હતું, નામ વચાણુંની ઝાંખું થઈ ગયેલું. પાછી નજર કરી તો એક શિલ્ડ પડ્યું હતું, ચાંદીની ટ્રોફી, બાજુમાં કપ સોનાનો. એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે કંઈ આમ કુસ્તી બુસ્તીમાં જાઓ છો, આમ રમત ગમતનો તમને શોખ છે? મેં કીધું એટલા બધા મેડલ, શિલ્ડ? મને કે ના ના, મારો દીકરો છે ને. મેં કીધું ઓહો ચેમ્પિયન છે? મને કે ના. મેં કીધું તો? મને કે ચોર છે. બોલો લ્યો, વાત પૂછો માં. હા, માણસો એટલે એવા અઘરા થઈ ગયા. મારા ઘરે હમણાં મહેમાન આવ્યા, તો સોફા ઉપર બેઠા, મહેમાન હારે વાતું ચીતું કરતો, ચા પાણીનું હજી વાતચીત કરું. મારા ઘરવાળા એકના એક પત્ની, ધર્મ પત્ની, એ પાણીનો ગ્લાસ લઈને આવ્યા. તો કૂતરું બાજુમાં મહેમાનની બેઠી ગયું. એટલે સ્વાભાવિક મને એમ થયું કે મહેમાન હારે કૂતરું આવ્યું હશે. હા, અટાણે માણસો, મેં કીધું છોકરા નથી હાચવતા એટલે કૂતરાને હાચવે. કૂતરું લઈને આવ્યા હશે, મહેમાને પાણી પીધું, અમે વાતું ચીતું કરતા હતા, તે કૂતરાને ટોયલેટ થઈ ગયું. મારા ઘરના મારી સામે જોયું. મેં કીધું વાંધો નહીં, મેં કીધું મહેમાન લાવ્યા છે, કાંઈ બોલાય નહીં. આપણે કેમ મહેમાનના છોકરા આવે કાંઈ કરે તો આપણે કહીએ નહીં. એમાં એનું પાળતું પ્રાણી હોય, પશુ પ્રેમી માણસો હોય ને ઘણા ભાઈ, વાત પૂછો. હા, થોડીક વાર થઈ, ચા પાણી પીધા, તે ટોયલેટ થઈ ગયું. 5 મિનિટ પછી કૂતરો લેટરિંગ કરી ગયો. મારા ઘરના મારી સામું કતરાય. મેં કીધું હાલે. મેં કીધું ભાઈ માણસ આપણે કેમ અટણ છોકરા હાચવે, માને પશુ પક્ષી સાથે પ્રેમ કહેવાય. મેં કીધું આ. અડધી કલાક બેઠા પછી મહેમાન નીકળી ગયા. ઘરની બહાર એની 4 વ્હીલ પડી હતી, ત્યાં લગીને ગયા. એટલે મેં કીધું આ કૂતરું તો લેતા જાઓ. મને કે અમારું ક્યાં છે? મેં કીધું તો આ તમારી હારે તો આવ્યું. મને કે એ તો અમારી વાહે વાહે આવ્યું. બોલો. એટલે આમાં આ તો ખારું છે, કૂતરું વાહે થયું. ઘણી વાર માણા વાહે થાય, ભૂકા કાઢી નાખે ભાઈ. મારો ભાઈબંધ ભાણો મને એવો અઘરો, ઘણાને હાથ ખોટના પતિ પત્ની, ઘણાને હાથ ખોટના હોય. મારા હાથ ખોટનો ભાઈબંધ છે, એવો અઘરો. મને કે મંથનભાઈ એક વસ્તુ ન સમજાતી. મેં કીધું હું? મને કે નાનકડું એવું બજારમાં ઈંડું મળે, નોનવેજનો શોખીન પાછું. ભગવાનભાઈ નોનવેજ ખાવું જોઈએ.
મેં કીધું આ નોનવેજ ન ખવાય. મેં કીધું આમાં બધું હળી જાય. મને કે તને ના ખબર પડે કે માછલીને આપણે ન ખાઈએ ને તો એક સમય એવો આવશે માછલી આપણને ખાઈ જશે. આ જ્ઞાન દેવા મળ્યું. મેં કીધું આને વતાવાય નહીં, એવા અઘરા હોય, અમુક આઈટમ જ એવી હોય. મને કે એક વસ્તુ નથી જાતિ. મેં કીધું બોલ. મને કે ઈંડું છે મરઘીનું. મેં કીધું હા. મને કે મરઘી અંદર જાતિ કેવી રીતના હશે? એટલે મેં કીધું સમજવાનું ન હોય. મેં કીધું કુદરતી પ્રક્રિયા કહેવાય. પાછો બીજે દી આવ્યો. મને કે હજી એક વસ્તુ નથી સમજાતી. કાલે મરઘી અંદર વહી ગઈ. મેં કીધું ગઈ. મને કે તો ઈંડું તો એવડું જ હોય, તો બહાર નીકળે તો એવડી કેમ થાય? હમણાં એના ભાઈબંધને જમણવાર હતું, નોનવેજની પાર્ટી કરી. તેના ભાઈબંધના ઘરે ગયો કે આવા આવી કે ભાણા મસ્ત મજાનું મચ્છીનું શાક બનાવ્યું છો. નોનવેજ ખાવા મળે. પેલા બહુ સીધો માણસ હતો, પણ હવે આ સંગત બગડે ને, અમુક સમયે સંગત બગડે માણસથી. એટલે કયા સમયે કોની હારે રહેવું ને એ જીવનમાં શીખી જાવ તો દુઃખી ન થાવ. સંગત બગડી ગઈ, નોનવેજ ખાવાના રવાડે ચડી ગયો અને ભાઈબંધને પાર્ટીમાં ગયો, તેમાં મચ્છીનું શાક બનાવ્યું. ભાણાએ મચ્છીનું શાક હાથમાં લીધું, શાકમાંથી એક માછલી કાઢી. આમ ઘરધણીએ કીધું કે શું કરો છો? એ કે કંઈ નહીં, કે મચ્છી હારે વાતું કરું છું. કે મચ્છી હારે હું વાતું કરું? તો ભાણો મચ્છીના હાથમાં પકડીને કે 4 દિવસ પહેલા કે દીવના દરિયામાં એક મારો ભાઈબંધ ખોવાઈ ગયો, તને ખબર ક્યાં છે? મચ્છીને વાચા ફૂટી કે ના ના, હું મહિના દીથા તો આના ઘરમાં છું. ભાણાએ ઘરધણીને 2 લાપટ મારી કે એક મહિના અગાઉનું કે વાસી ખવડાવો ને પાછા કહો હાલો પાર્ટી કરો, હાલો પાર્ટી કરો, હાલો પાર્ટી કરો. એવો અઘરો કોઈ રીતે વાત ન પૂછે ભાઈ. અને પાછો ચીકણો એવો, નાકમાં આંગળી નાખે તોય ચેક કરે. મારી બેટી ચીકાશ વહી ગયા. હવારમાં દાંતણ કરવા ઊભો થાય, અડધું દાંતણ તોડી નાખે. મેં કાં ભાણા? મને કે કાલને બચાવવા થાય ને, કે પૈસા બચાવો દાંતણ બચાવો. મેં કીધું પૈસા બચાવો દાંતણ? મેં કીધું એક કોઈ કરી નખાય. મને કે ના, અડધું હોય તો બીજે દી કામ લાગે. હા, કડકસર. ઘણી વાર નાવાય ન જાય કે પાણી બચાવો, નહીં તો છોકરાઓ શું કરશે? લે મેં કીધું છોકરાને જેતા હોય તું તો નાઈ લે, 3 દીધા નાતો નતા, તારી સુગંધથી મેં કીધું બીજા 2 ભાન થઈ જાય. પણ અમુક માણસો એવા હોય. મારી બાજુ મેં એક ડોહીમાં રહી, રાતના અડધી રાતે જાગ્યા ભાઈ, અને ઘર વાર જાગ્યા ને પતિને જગાડ્યો. બાજુમાં તો એ જ હોય કે ઉઠો ભાઈ, કે મારું ચોકઠું લઈ આવો. ઓલો ભાભો કે ભાઈ મને હુવા દેની, આખો દી થાયકો પાયકો, એ કે ગામમાં રોદા લઈને આવ્યો. નહીં કે ઉઠો કે જલ્દી કે ઊભા થાવ, મારું ચોકઠું લઈ આવો. પણ એ કે અટાણે આ 1:30 વાગ્યો રાતના, ચોકઠાની કા એ કે તારે કરવી? એ કે ચોકઠું લઈ આવો. બાજુવાળી પિંકી મંચુરિયન લાવી, મને સપનામાં આવી, પણ ચોકઠું નહીં તો ચાવી ન હકાય ને. અઘરા માણસો થઈ ગયા, પણ વાત પૂછો ને. પણ દુનિયા છે સાહેબ, જ્યાંથી આનંદ મળે ત્યાંથી લૂંટી લેવાય. હમણાં એક જણાએ 40 વીઘા જમીન હતી, વેચી નાખી ભાઈ, અને ફોર્ચ્યુનર લઈ આવ્યું. 40 વીઘાની ફોર્ચ્યુનર વેચીને પૈસા આવ્યો ને, ફોર્ચ્યુનર લઈ આવ્યું. ઘરે લાવ્યો ગાડી, ઘરે એમ લાવ્યો, પાર્ક કરી. એમ પાછળથી આમ જોયું, બાપુજીને કે બાપુજી નવી ગાડી લઈ આવ્યો, જોવો તો પાછળ કાંઈ છે નહીં ને, રિવર્સ આવવા દઉં ને? એના બાપા કે આવવા જ દે, આવવા જ દે. હતું એ બધું આમાં જ ગયું. હવે તું તાર કાંઈ નથી, મેદાન સપાટ છે કે આવવા દે, તારામાં તાકાત હોય એટલું. પણ માણસોની મજા હોય. રાજકોટ બસમાં હું આવતો હતો તો એક બેને મારી સામે દાંત કાઢ્યા. મેં ખિસ્સામાંથી દાંતીઓ કાઢ્યો, માથું હરકું કરવા માંડ્યો. કંડક્ટર જોવે, મને કે શું કરે? અરે મેં કીધું એ દાંત કાઢે જામી જાય. મને કે મૂંગી નો રે. મેં કીધું કાં? મને કે ગાંડી છે. જુનાગઢથી ચડે ગોંડલ ઉતરી જાય. 4 વાર મેં દાંત કાઢ્યા હતા, હિસાબમાં લોચો પડ્યો હતો. પણ તમે દાંત કાઢજો મન મૂકીને, દિલ ખોલીને. અને પુરુષ છે ને, પુરુષ જાતિ એવી છે, એક ગુસ્સામાં હોય ને, ક્રોધમાં હોય, ખીજમાં હોય ત્યારે એકાંત શોધે. અને બેનો એવા છે, સ્ત્રીઓ પરણેલી, ખીજમાં હોય, ગુસ્સામાં હોય ત્યારે એના પતિને શોધે. હાથમાં આવવો જોઈએ એકવાર. અને પતિ પત્નીના સંબંધ આમ જોવું તો સાયકોલોજી જેવા, જેમાં એક છે ને એ સાયકો હોય હાવ, એક હાવ લોજી હોય. સાયકોલોજી, હા, એની જેવા સંબંધ હોય પતિ પત્નીના. પણ બેનો રહ્યા ને, સ્ત્રી શક્તિ કહેવાય. મને અનુભવ ઘણી વાર વાહો દુખે.
પુરુષ બિચારા સહન શક્તિ સહન કર્યા કરે, બોલે નહીં, સહન કરવાનું. આપણા જીવનની અંદર સહન કરવા જ આપણે જન્મ લીધો છે. નાના હોય ત્યારે મા બાપ કે એમ કરવાનું, લગ્ન થાય એટલે પત્ની કે એમ કરવાનું, પછી છોકરા થાય, છોકરા મોટા થાય પછી છોકરા કે એમ કરવાનું. પુરુષ બિચારો મરી જાય ત્યાં લગીને એને ખબર ન પડે કે જિંદગીમાં હું કરવા હું આવ્યો. એવી મનોદશા છે. અને એવા સમયમાં તમને દાંત કઢાવવાના. એક ભાઈ મને કહેતા, મને કે કપલ એટલે હું? મેં કીધું પગમાં ચપ્પલ ન રહેવા દે ને એને કપલ કહેવાય વાલા. એમાં આ રાજકોટ, રંગીલું રાજકોટ ભાઈ. હમણાં રાજકોટમાં અમારે હેલ્મેટના કાયદા સરકારે કાઢ્યા ને એટલું કડક કર્યું, એટલું કડક કર્યું, એટલું કડક કર્યું, વાત પૂછું. અને એમાં અમારે સ્ત્રી સશક્તિકરણ ભાઈ રોડ વચ્ચે હું આખું ઉતરી ગયો. અમે હેલ્મેટ નહીં પહેરીએ, અમે હેલ્મેટ નહીં પહેરીએ. ટ્રાફિક પોલીસ કે તમારા સુરક્ષા માટેની વાત છે, તમારી માટે સરકારે આવો સરસ મજાનો કાયદો કર્યો છે, કાલ સવારે તમે ગાડીમાંથી પડી જાઓ તો તમને હેમરેજ ન થાય, મગજને કંઈ નુકસાન ન થાય. એ કે સાહેબ મગજ ભલે ફાટી જાય પણ હેલ્મેટ નહીં પહેરીએ. અધિકારીઓ બોલાવ્યા, નેતાઓને બોલાવ્યા, પણ કે તમારું કારણ હું ના પાડો એનું પહેરવાનું? એ કે સાહેબ બ્યુટી પાર્લરમાંથી આવીએ તો અમારી સુંદરતા છે એ કોને દેખાડવી? અને બહેનોનું તમે બધાએ લગભગ નોટિસ કર્યું હશે, બહેનો બ્યુટી પાર્લરમાંથી આવે એટલે મોઢું કે કંઈક ધોવે નહીં, સીધે સીધા બજારમાં એન્ટ્રી કરે, કાં ઘરમાં એન્ટ્રી કરે, કાં એની બેનપણીઓ પાસે એન્ટ્રી કરે. આપણા પુરુષમાં એવું કાંઈ નહીં. કોઈ દી જોયું? સલૂનમાંથી આવે એ ભેગો સીધો બાથરૂમમાં જાય. આપણે એવું સુંદરતાનું એવું કાંઈ નહીં. એક ભાઈ છે એ શાંતિથી નિમાણો થઈને બેઠો હતો, શાંતિથી નિમાણો થઈને પાછો બેઠો હતો. એટલે એની પત્ની બાજુમાં ગઈ કે કાં આવું શાંતિથી નિમાણો થઈને બેઠા? એ કે કાંઈ નહીં. કે નહીં કે કયો તો ખરા હું તમારી કે પત્ની છું, અડધું અંગ કહેવા. બોલો કે બસ એ જ ખોટું, અડધું છે ને એ જ ખોટું, એ નડે. એ કે પણ એમ ના, એ કે તમારે સુખ દુઃખની વાત હોય મને કહેવાય, એ કે પણ બીજા કોઈને ન કહેવાની હોય, કયો મને. એ કે ગાંડી, કે થોડુંક શેર બજારમાં એ કે હારી ગયો. લે એ કે એમાં હું મૂંઝાઈ ગયા? એ કે શેર બજારમાં હારી ગયા? એ કે આવું એમાં મૂંઝાઈ ગયા? કેટલા? એ કે ગયા? એ કે ગયા તા તો થોડાક જ. અરે એ કે કાંઈ હોય નહીં, કે પાછા રોકો કવર થઈ જાય. ઓલો કે એ જ વાત છે, 20 જ ગયા તા, આ કવર કરવામાં 2 લાખ બીજા ગયા. પણ મજા છે. જ્યાંથી મજા મળે પેલા કીધું એમ લૂંટી લેવાની. હમણાં એક ભાઈ અમારો ભાણો હોય, એનો ભાઈબંધ, ભાણાના ભાઈબંધ ભાણા જેવા હોય ને, અમુક સંગત બગડી જાય. એક હોટલનું બોર્ડ મારેલું હતું 90% ડિસ્કાઉન્ટ. એમાં ઘૂસી ગયો, ભર પેટ જમી લીધા. પછી બિલ આવ્યું 1275 રૂપિયાનું. વેઇટર હારે બાંધવા મળ્યું. વેઇટરને કે આ એટલું બધું, કે તમે બિલ આપો. મેનેજરને બોલાવો, મેનેજરને બોલાવ્યા. મેનેજરને કે આ તમારે કે આમ તમે બોર્ડ મારો ને આપો કંઈક ને લખો કંઈક ને, આમ બોલાવો તમારા શેઠને બોલાવ્યા. એ કે આ જો કે બહાર તમે લખો 90% ડિસ્કાઉન્ટ, અને આ 1275 રૂપિયાનું બિલ આવ્યું. હવે શેઠ એમને એમ તો ન બન્યો હોય, બુદ્ધિ હોય ત્યારે જ બન્યો હોય. એ કે ભાઈ તે ઉપર હું વાંચ્યું? કે 90% ડિસ્કાઉન્ટ. એ કે નીચે ઝીણા અક્ષર લખ્યું એ વાંચ્યું? એ કે નહીં, 90% ડિસ્કાઉન્ટ શુદ્ધ ગુજરાતી હોટલ. અરે બાપ, એ કે નામ છે હરખું વાંચો તો ખરા, ધોયડા જાઓ. ગમે ને વાંચ્યા વિના જવાય નહીં. હા, મુંબઈ ટ્રેનમાં જતો તેમાં ટોયલેટ લાગી, બાથરૂમમાં ગયો, ત્યાં લખ્યું હતું કે દેશ એટલો બધો આગળ વધી ગયો ને તમે અહીંયા જ છો. અઘરા માણસો હોય, વાત પૂછો. પણ મજા છે, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય. એક ભાઈને મેં આ રીતના વાત કરી કાર્યક્રમમાં, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય, જ્યાંથી મજા મળે ત્યાં લૂંટી લેવાય. મને કે લૂંટવા ભાઈ 3 વાર જેલમાં ગયો. જ્યારે સમજાય ત્યારે તમ તારે. આ ઘણા વન વેમાં જવા વાળા હોય. હું ઘરે જમીને જે આમ ઊભો થયો, મારા પાડોશી સામેવાળા ભાભીએ સ્માઇલ આપી. પુરુષ ગમે એવો સારો હોય, ગમે એવો હોય, આ પણ ભોરવાઈ જાય બિચારા, જીવના આમ દયાવાળા આપણે. તો એને ઘરે ગયો, મને કે દાળ ભાત ખાધા? મેં કીધું હા. મને કે મોઢું હરખું લૂછી નાખો. એ કે
ડાર મોઢે ચોઈટી. મેં તમને કાં ખબર પડી? મને કે બારીનો કાચ છે ને એ બિલોરી કાચ જેવો છે, સીધું તમારું બધું દેખાય. મેં કીધું સારું છે, અંદર બીજું હું નથી દેખાતું. મજા છે એમ. બેનો છે ને, બેનો શક્તિ કહેવાય. મેં પહેલા કીધું એમ. સોસાયટીની બહાર નીકળો, 4-5 બહેનો બેઠા તો બધે મૂંગા, હાવ કાંઈ કોઈ બોલે નહીં. એટલે મને આમ ધરાસકો પડ્યો. મેં કીધું આ બધા મૂંગા બેઠા, સોસાયટીમાં કંઈ થઈ ગયું? મને કે ના રે ના. મેં કીધું તો એકાદી તો વાતું કરતી હો. આ બધા મેં કીધું કંઈ બોલતા નથી, હો ગયા મોઢા કરીને કાં બેઠા? મને કે ભાઈ કોની વાતું કરવી, આજે બધી હાજર છે. સોસાયટી હોય ને એમાં ડોસી મંડળ ભૂખા કાઢી નાખે ભાઈ. હમણાં જન્માષ્ટમીનો તહેવાર ગયો ને એ કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ દયાળુ કેવો છે, તું સૌને ગમે એવો છે, રસિકને રસ નાયક લાગે. આવા કૃષ્ણ પરમાત્માનો તહેવાર ગયો, હાંજના ટાણું ઘરની બહાર નીકળો ને તો બાયું ગીત ગાતી હતી. કાનાને માખણ ભાવે રે, કાનાને ખીચડી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને ખીચડી ભાવે રે. મેં કીધું માડી, કાનાને ખીચડીની મિશ્રી હતું. મને કે ગગા તને ખબર ના પડે, આપણે જેવું ખાતા હોઈએ એવું જ કાનુડાને ખવડાવાય. મેં કીધું કાં? મને કે બાકી કાનો માંદો પડી જાય. એ ડોસીઓની મજા હોય ભાઈ. હું સોસાયટીની બહાર નીકળું ને તો એક માળી હતા, એ તો હવે અત્યારે વયા ગયા. એવા અઘરા, જેવો બહાર નીકળ્યો એટલે મારી પાસે આવે. મને કે બટા અહીંયા માથામાં હાથ ફેરવે. મને કે તારે માથામાં 2 ભમરી છે, તારે 2 ઘરવાળી થાય. હું તો રાજી થઈ ગયો. મેં કીધું વાહ. જ્યારે બહાર નીકળ્યો માથામાં હાથ ફેરવે. મને કહ્યું દીકરા તારે 2 ભમરી છે, તારે 2 ઘરવાળી થાય. હવે માજીને હું ગોતું છું, મળતા નથી, પૂછવા હાટું બીજી ક્યારે થાય. એને ગામ મૂકી દીધું. અને હવે તમે આમ લગ્નમાં જાઓ ને, કોકના લગ્નમાં જાજો તમારા ખર્ચે, કોઈના પણ લગ્નમાં જાઓ, હવે ગોર બાપાની જરૂર જ નથી. અડધી વિધિ તો ફોટોગ્રાફર વાળા પતાવી દે. હા ભાઈ આમ પોઝ કરો ને આમ પોઝ કરો ને. એક ભાઈ મને કહેતા, મને કે આ લગ્ન થાય ત્યારે હસ્તો મેળાપ શું કામ કરવામાં આવે? મેં કીધું સ્પોર્ટ જો, સ્પોર્ટ આમ કંઈ બધું. મને કે આ જોઉં ને. મેં કીધું એમાં કુસ્તીની રમત આવે, કુસ્તીની? મને કે આવે ને. મેં કીધું એમાં તે જોયું 2 પહેલવાન બાંધે, એ પેલા હાથ મિલાવે. આખી જિંદગી જેને બથોડા લેવાના હોય એને પેલા હસ્તો મેળાપ કરાવવો પડે. અમુક વરરાજા અઘરા હોય. હા ભૂકા નીકળી જાય એવા અઘરા હોય. હા એક વરરાજાને લગ્નની વિધિ હાલતી હતી. ગોરદાદાને કે ગોરદાદા, એ કે બોલો ને ભાઈ. એ કે કન્યાને ડાબી સાઈડ બેહાડવું કે જમણી સાઈડ બેહાડવું? ગોરદાદા કે અટાણે તને મજા આવે ને આ બેઠાડે, ઘરે આવીને માથે જ બેઠવાની. લગ્ન સમયે ઘણા ધંધા મગજમાં ચડી જાય. સમીરભાઈ આ એક જણાને લગ્ન થતા હતા, બાજુમાં કન્યા બેઠી, થોડોક આમ સોફો હતો. અટાણે બધું ડિજિટલ થઈ ગયું ભાઈ. પેલા બાજોટમાં બેઠાડતા, પછી એમાંથી ખુરશી આવી, એમાંથી રજવાડી ખુરશી આવી, હવે સોફા થઈ ગયા, બેને હારે બેઠાડવાના. અને સોફા એવા ફોલ્ડિંગ આવે ભાઈ, ફેરા ફરવાનું થાય તો આમ રિમોટ કરે તે સોફા આમ કરીને નોખા પડી જાય. હા ખબર ન પડે એવા આમ રિમોટ કરે, પછી આમ ભેગા થઈ જાય. આપણને એમ થાય ગોઠવું કોણે હે. એવા સોફામાં 2 માણા બેઠા હતા ને હવે ધંધો આને મગજમાં ચડી ગયો ભાઈ. જેવું દાદાએ કીધું કન્યા પધરાવો સાવધાન, અને બાજુમાં કન્યા આવી અને કન્યા બેઠી તા થોડોક આમ ખસી ગયો. એ કે બેન આ સાઈડ આવતા રહ્યો, હજી એક હમાઈ જાય. પછી ખબર પડી રિક્ષાનો ડ્રાઈવર હતો. અમુક જગ્યાએ ધંધા માણાને દુખી કરે. નોખું થયું ભાઈ, પહેણવાનું સાઈડમાં રહ્યું, પાછી જાન લઈ જાવી પડી. એક બેણે એના પતિને ફોન કર્યો કે હાંજે ઘરે આવો ને, થોડાક વહેલા આવજો, આપણા દીકરા માટે છોકરી જોવા જવાની છે. ઓલો કે કાંઈ વાંધો નહીં. પાછો 3 વાગે ફોન કર્યો કે વહેલા નહીં આવતા. એ કાં પણ કે આપણા છોકરા માટે છોકરી જોવા જાવીને વહેલા આવવાની તે કીધું. હવે પાછી તું ના પાડી કે નહીં આવતા. કે પણ કારણ શું? એ કે હમણાં મને ખબર પડી કે એ દીકરીની મમ્મી તમારી હારે ભણતી હતી. એટલે આપણે એ કે કેન્સલ રાખ્યું. છોકરાને ભલે કે વાંઢો મરી જાય પણ ત્યાં તો પરણાવો જ નથી. હા પણ બેનો રે બુદ્ધિ બહુ.
એક ભાઈએ એની ઘરવાળાને ધર્મપત્નીને ફોન કર્યો. ધર્મપત્ની એટલે પત્ની, ભાઈ પત્ની એટલે વાઈફ, વાઈફ એટલે અર્ધાંગના. એને ફોન કર્યો કે આપણા છોકરા માટે એક સરસ મજાની વાત આવી છે, આપણે સાંજે જોવા જવાનું છે. ત્યારે એની પત્નીએ કીધું એટલા બધા હરખાવમાં છોકરા માટે જવાનું છે, વેવાણ લાવવા નથી જવાનું. માપ મારી હોય કે તમારો ઉત્સાહી કે અમને ખબર હોય, તમારા હાવભાવ ઉપર અમે ઓળખીએ કે તમને. પણ પુરુષ છે ને સાહેબ, જીવનમાં હાસ્ય સાથે જ્ઞાનની વાતો, પુરુષ જીવનમાં ગમે એટલું કમાય, ગમે એટલું કરે, ગમે એટલી મહેનત કરે, પણ ઘર બનાવી શકે. પુરુષ માત્ર ઘર બનાવી શકે કાકા પૈસાથી, પણ એ ઘરને મંદિર બનાવવું હોય ને તો એ સ્ત્રીના હાથમાં છે. એ ધારે તો મંદિર બનાવી શકે, બાકીને કુસ્તીનું મેદાન બનાવી શકે. આ મુંબઈ શહેરમાં હમણાં હું ગયો તો મુંબઈમાં ટ્રાફિકનો અટાણે એટલો બધો ત્રાસ વધી ગયો ને ભાઈ વાત પૂછોમાં. શેરીઓ જાજી ને ધંધા ઓછા એની જેવું. મુંબઈમાં એવું બધું છે, શેરીઓ હાકડી છે, ધંધા જાજા છે, કામવાળા ઓછા, નવરા વધારે છે, એવું ગામ. તેમાં ટ્રાફિક પોલીસ એક જણા રોક્યો કે ભાઈ ગાડી નિરાતે આક, ઘરે કોઈક તારી વાટ જોવે છે. બોલો કે સાહેબ બધી વાત સાચી, પણ બબીતા જેવી પાછી વહી જાય છે, એનું શું કરવાનું? એટલે લીવર મારવા પડે કે ઘરે કોક વાટ જોવે પણ ઓલી વહી જાય તો બીજું ટરે હોય ને. આમ એક ભાઈ ને એની ઘરવાળીએ પૂછાય નહીં પણ બેને પૂછ્યું કે તમે મને કેટલો બધો પ્રેમ કરો છો? અરે કે ગાંડી હદથી વધારે તને ચાહું છું. એમ નહીં કે કંઈક ટેકનિકલી ભાષામાં ઇન્ટરનેટના યુગમાં એવું મને કહો મને સમજણ પડે. બોલો કે અરે ગાંડી તને ખૂબ પ્રેમ કરું છું, મને એ ટેકનિકલમાં ખબર ન પડે કે હું હાથ ચોપડી ભણેલો હોય કે એ બધું મને એવું કંઈ લાંબુ ન ખબર પડે, તને પ્રેમ કરું છું એ કેટલી ખબર. પણ તું એ કે આ ટેકનિકલનું કે તને ટેકનિકલમાં ખબર પડે એ કે પડે જ નહીં, એન્જિનિયરનું ભણી ઘરે બેઠી. કોરોનામાં હતા ને ઘરે ડિગ્રી નો આવી ગઈ બધા કે હા એ વાત સાચી, ઘરે બેઠીને ભણી ને તું. હા તો એ કે તું મને કેટલો પ્રેમ કરે? અરે કે તમે તો મારો મોબાઈલ છો, તમે તો એ કે મારો મોબાઈલ છે. ઓલો કે વાહ વાહ વાહ, એ કે કાં તાલી પડી કે ગાંડી પણ મોબાઈલમાં 2 સિમ છે. બોલો ટેકનિકલનું ફજેતું કરી નાખ્યું. ઓલ તો માણસો અટાણે અઘરા થઈ ગયા, વતાવાય નહીં એવા થઈ ગયા. એક ભાઈ હમણાં દોડ જતા હતા, એટલે મેં કીધું કાં એટલા બધા દોડ જાવ? મને કે વાત પૂછો. અરે મેં કીધું પણ હું થયું? મને કે વાત પૂછો. પણ મેં કીધું માપમાં હાલો આમાં. મેં કીધું કોકને ગાડી અડી જાય. મને કે વાત પૂછો માં. મેં કીધું થયું હું? મને કે જેની ગાડી લઈને આવ્યો હતો ને એ ગાડી ચોરાઈ ગઈ અને પકડવા જાવ છું. હવે એમ નથી કીધું પરબારી ઉપાડી હતી મેં. હું કારીગર અડધું જ બોલ્યા. અઘરા માણસો. અમારે ઉના ગામ છે, ત્યાં એક ભાઈ છે, એને ભિક્ષુકો ને બધા ભિખારીઓ માંગવા જાય. તો જેવો ભિખારી માંગવા જાય ને તરત કે ભાઈ, તરત બોલે ટમાટર થાવ. હા મેં ટમેટાને રેકડી વાળો ત્યાં જઈને ભિખારી કે ટમેટા આપું, ટમેટું ખાઈ જાય. પાછો કોઈક ભિક્ષુક આવે આની દુકાને જાય એટલે કે ટમાટર ખાવ, પાછો વયો છે. ટમેટા વાળાને ત્યાં જાય, ટમેટું ખાઈને વયો છે. ટમેટા વાળાનું મગજ ગયો 10 દી લગીને આવું આવેલું ભાઈ, રોજના કિલો ટમેટા ઉપડી જાય સેવામાં. હા તો બોલા દુકાને ગયો કે જે આવે ને તું અહીંયા હું મોકલે, કે જે આવે ને અહીંયા હું મોકલે, કે હું ક્યાં મોકલું એ કે. પણ એ કે આ જેટલા ભિખારી આવે ને તું કે ટમાટે ખાવ. અરે પછી ઓલા બીજાએ કીધું આ તોતડો છે, આ જે આવે ને એમ કે કમાઈને ખાવ. પણ આની જીભ જલાય, ટમાટર ખાવ. ઘણી વાર માણસ જીભ બહુ ડખા કરાવી દે. એક બેન એના ઘરવાળાને કીધું કે 5000 રૂપિયા આપો. એ કે હું કરાવું? અરે કે બ્યુટી પાર્લરમાં જવું, મેકઅપ કરાવું, સરસ મજાનો મારો ચહેરો થઈ જાય. એ કે બ્યુટી પાર્લર બીજું? અરે બ્યુટી પાર્લરમાં ધારો ને એ બધું થાય. ધારો એ બધું થાય. તો ઓલા ખીચામાંથી 20000 રૂપિયા આપ્યા કે આ 5ની જ જરૂર છે, 20 શું કામ આપ્યા? એ કે ધારો એ બધું થતું હોય તો થોડીક જીભે ટૂંકી કરાવી નાખ.
મૂળ જરૂર એની છે. બ્યુટી પાર્લરની મજા હોય, જાવા જેવું કોક દી. પત્નીને મૂકીને પાછળથી જે સાંભળો તમે એ વાતું કરતી હોય અંદર, આહા ધનુર ઉપડી જાય હો આપણને. ઓહો. એક બેન બ્યુટી પાર્લરમાં ગયા, કાકા બ્યુટી પાર્લરમાં માત્ર 3 જ વાર. હા, બ્યુટી પાર્લર વાળીને દાંત આવ્યા ઘડી કે આમાં કરવું હું. તો એનો ધંધો રહ્યો એટલે એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે કાપવા છે કે ચોટલી લેવી છે. ત્યારે આ બેણે કીધું કે રંગી નાખો. હસવા જેવી વાત છે પણ એ જવાબ સાચો હતો. જિંદગીને રંગી નાખો એમાં મજા છે, કાપવાય નથી અને ચોટલી નથી કરવા, રંગી નાખવામાં મજા છે. હમણાં મેં મારા ઘરને કલર કરાવ્યો, મારી બાજુવાળા બેન આવ્યો મને કે કલર બહુ મસ્ત કરાવ્યો હોય કે ઘણા સમયે. મેં કીધું આ હમણાં 2-3 પ્રોગ્રામ હાલી ગયા કલર થઈ ગયો. મને કે કયો કલર વાપરો? મેં કીધું એશિયન પેન્ટ. મને કે બહુ સારામાં સારો આવે. મેં કીધું સારો આવે ને? મને કે અરે અતિ ઉત્તમમાં ઉત્તમ એશિયન પેન્ટ. મેં કીધું તો પછી એટલે જ એશિયન પેન્ટ કરાવ્યું. મને કે કેટલી ડોલ વપરાણી? મેં કીધું 6 ડોલ જેટલો કલર જોઈ ગયો. મને કે તો 2 ડોલ આપો, એની ડોલ બહુ મજબૂત આવે હો. આ પણ એક ભાઈને એના ઘરના કહેતા હતા કે સારું થયું ને કે ભગવાને તમારી મારી જોડી બનાવી. ઓલો કે હા, એ કે સાચી વાત છે, તારી મારી જોડી બનાવી. કે જો ભગવાને મારો જન્મ ન કર્યો હોત, મને એટલી સુંદર ન બનાવી હોત, મને એટલી બ્યુટીફુલ ન બનાવી હોત તો તમે વાંઢા જ મરી જાત ને. હવે આને કોણ સમજાવે? તું એક થોડી છે આ દિલમાં. હમણાં એક જણો ભાઈ પોલીસ સ્ટેશને જાઓ, દોડતો પોલીસ સ્ટેશને જાતો. પોલીસ વાળા સાહેબને સાહેબ મને બચાવી લ્યો, સાહેબ મને બચાવી લ્યો. પોલીસ વાળા કે પણ થયું હું કોઈને મારી ના હોય? કે ના સાહેબ જલ્દી મને બચાવી લ્યો, કે મારી પત્ની પાછળ ચાકુ લઈને મારી વાહે પડી છે. પણ એ કે એટલું બધું એમાં દોડવાનું ન હોય. થયું હું ડખો થયો, અરે કાંઈ નથી થયું સાહેબ, ખાલી નાનકડી વાત હતી, પણ તમે મને બચાવી લ્યો કે મારી ઘરવાળી ચાકુ લઈને મારી વાહે પડી. પણ એ કે થયું અરે સાહેબ ગીત ગવાઈ ગયું એક ભૂલમાં. કે હું ગીત ગાતું? અરે કે સાહેબ ભૂલમાં બેઠો તો ગીત ગવાઈ ગયું, દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા. પોલીસ વાળા કે એમાં હું મૂંઝાણો, એકવાર ચીરી લેવા દે. એ કે સાહેબ આપણે ભોઠા પડીએ ને, દિલ ચીરેથી એકનું નામ હોય, અંદર કંઈકના નામ છુપાયેલા છે, માટે તમે મને બચાવી લ્યો. પુરુષ બિચારો દુઃખી એટલો થાય, ઘરે બેઠો હોય શાંતિથી જૂના ગીત સાંભળતો હોય એટલે તરત એમ કે કોના ગમમાં છો? નવા ગીત સાંભળે તરત પાછું એની પત્ની આપણને કે ક્યાં લફડા ચાલુ કર્યા. બોલ, ગીત નો સંભળાય શાંતિથી. અને એમાંય બેનો જે સિરિયલમાં ઉપાડા લીધા, વાત પૂછો. હાંજ પડે ને ટીવી સામે જેમ ગોઠવાઈ જાય. મારા ઘરના હમણાં મને કહેતા, મને કે અનુપમાનું શું થાય? મેં કીધું એનું જે થવું હોય એ થાય, પેલા મારું તું કર. અનુપમા ભૂખ્યા નહીં મરી જાય, હું અહીંયા તડપીને મરી જાય. એક બેનને કંઈક શરીરમાં નબળાઈ આવી ગઈ, ડૉક્ટર પાસે બતાવવા ગયા, ડૉક્ટરે દવા બોબા લખી દીધી, પાછા ઘરે આવ્યા. ડૉક્ટરોની મજા હોય. હા, ડૉક્ટર પાસે બેઠો ને આનંદ આવે. બેન ડૉક્ટર પાસે બતાવીને ઘરે આવ્યા ને એટલે એના પતિએ પૂછ્યું કે ડૉક્ટરે શું કીધું? એ કે ડૉક્ટરે કીધું હવા ફેર કરવાની છે, તો આપણે ક્યાં જાશું? એનો ઘરવાળો કે તો હવે બીજા ડૉક્ટર પાસે જાશું. મારો ભાઈબંધ છે એને ધાધર થઈ, આ રોગ એવો છે ને ઘડીકમાં જાય નહીં, ધાધર થઈ ડૉક્ટર પાસે ગયો એટલે ડૉક્ટરને કે સાહેબ આખા શરીરમાં ધાધર નીકળી. ડૉક્ટર કે ઓહો, કે ધાધર થઈ? કે હા સાહેબ આખા શરીરમાં ધાધર નીકળી ગઈ. કે શું કરું? ડૉક્ટરે આમ ડબ્બો ખોલીને 3 ટીકડી આપી. કે સાહેબ આ દવા લેવાથી કે ધાધર વહી જાય? ડૉક્ટર કે નહીં. તો એ કે શું થાય? કે નખ વધશે, તને ખંજવારવાની મજા આવશે. ધાધર નહીં જાય, ખંજવારવાની મજા આવશે. બોલો લ્યો, ડૉક્ટરોની મજા હોય. અમારે એક હોસ્પિટલ બની સરસ મજાની, એટલે ત્યાં એક પેશન્ટ આવ્યો, હું ડૉક્ટર મારા ભાઈબંધ એટલે એની પાસે બેઠો હતો. એ કે જાઓ, એ કે રિપોર્ટ કરાવી આવો. રિપોર્ટ કરાવીને આવ્યા. પછી ડૉક્ટર આમ રિપોર્ટ જોયું, ચશ્મા ઊંચા નીચા કર્યા. એ કે આમ તો કાંઈ છે નહીં, પણ આપણે એક 2 બાટલા ચડાવી દઈએ. એટલે સ્વાભાવિક મેં સાહેબ ભાઈબંધ એટલે મેં કીધું સાહેબ એને કાંઈ છે નહીં, બાટલા હું કામ ચડાવવા?
મને કે એને કાંઈ નથી, આનું તો વેરેન્ટેજ ચડે ને માટે કે દાખલ થઈ જાઓ. હા, અને ડૉક્ટરો બધા હોય ને એ બધા સવારમાં વોકિંગ કરવા નીકળે. એમાં 6-8 ડૉક્ટર વોકિંગ કરવા મારે ડેઈલી નીકળે. તેમાં એક ડૉક્ટર નો આવ્યા, એટલે કલાક મોડા આવ્યા. એમ આવ્યા ખરા પણ 1 કલાક મોડા આવ્યા. બીજા ડૉક્ટરે કીધું કાં સાહેબ કે આજે 1 કલાક મોડું થઈ ગયું આવવામાં. અરે કે સવારના પોરમાં આજે ઉઠો ને ત્યાં પેશન્ટ આવ્યું, ઇમરજન્સીમાં ઓપરેશન કરી નાખવું પડ્યું. બીજા ડૉક્ટર કે ઓહો એટલું બધું સિરિયસ હતું? કે ના, તો એ કે ઓપરેશન ન કર્યું હોત તો કલાકમાં પાછું હાજુ થઈને ઘરે વયો જાય એમ હતો. આવ્યો એ ભેગું વેતરી નાખ્યો. પણ મજા છે ડૉક્ટરોની. ભગવાન કરે બહુ ડૉક્ટર પાસે બોલાવે નહીં આપણને, પણ મજા ડૉક્ટરોની મજા. એક ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર હાર લઈને ગયા, બહુ જૂની જોક્સ છે પણ સારી છે, મજા આવશે તમને. અને ન આવે તો એ સાંભળજો એમ. આમાં વેચેલ માલ પાછું આપણે રાખતાય નથી. ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં હાર લઈને ગયા એટલે પેશન્ટે પૂછ્યું કે સાહેબ હાર કોના માટે છે? ઓપરેશન સક્સેસ થાય તો મારા માટે, બાકી તું તો છે જ ને. અમારા મગજના એક ડૉક્ટર છે ત્રિવેદી સાહેબ, તો હમણાં એની હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટર સાહેબ ભાગતા હતા, દોડતા હતા આખી હોસ્પિટલમાં. કાં સાહેબ દોડો? મેં કીધું અરે મને કે પેશન્ટ ભાગી ગયો. અરે મેં કીધું પેશન્ટ એટલા દુનિયામાં રોગ થાય, એકાદું પેશન્ટ પાછું આવશે. મને કે નહીં કે આ પેશન્ટને પકડવું જ છે. પણ મેં કીધું થયું હું? મને કે મગજની સર્જરી કરાવવાની છે, મારો બેટો અહીંયા આવે ને વાર કાપીએ ને ત્યાં ભાગી જાય. ખબર નથી પડતી કે ડૉક્ટર છું કે બાબર છું. કે વાત પૂછો, અમુક પેશન્ટો એવા અઘરા હોય, ભૂકા કાઢી નાખે, ડૉક્ટરની ડગરી છટકાવી દે. પણ મજા છે. જ્યાંથી મેં પહેલાં વાત કરી એમ જ વિરામમાં વાત કરું, જ્યાંથી મોજ મળે ત્યાંથી લૂંટતી રહેવી અને સદાય મોજની ખોજમાં રહેવું. એક બેન એના પતિને પૂછતા હતા તમે કે મરી જાઓ તો ક્યાં જાઓ? ઓલો કે ગાંડી સ્વર્ગમાં જાઓ. એ કે સ્વર્ગમાં તમને શું મળે? અરે એ કે સ્વર્ગમાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય એવી અપ્સરાઓ મળે. એ કે સાચી વાત, પત્નીઓ અમે સ્ત્રી છીએ, સ્ત્રી એ ગુજરી જાય તો ક્યાં જાય? એ કે તમે સ્વર્ગમાં જ જાઓ, એ કે બીજે ક્યાંય ન જાઓ. તો કે અમને ત્યાં શું મળે? એ કે તને નથી ખબર? એ કે નહીં. એ કે તમને ત્યાં વાંદરું મળે. ત્યારે બેણે કીધું એ કે તમારે કેવું સારું, અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા, અમારે અહીંયા વાંદરું ન્યાય વાંદરું. પણ સહજમાં જીવજો, અર્થથી કદી ઈશ્વર મળતા નથી અને બધી પાર્વતીઓને શંકર નથી મળતા. હા, ઘણાને પોઠિયા બટકી જાય. કવિ શ્રી સાઈરામ દવેની રચના કે સહજમાં જીવજો, અર્થથી કદી ઈશ્વર મળતા નથી, બધી પાર્વતીઓને શંકર નથી મળતા. પિતા પર્વતનું ઘર છોડી નીકળતી પીવું માટે કાંઠારી નદીઓને સાગર નથી મળતા. અને અમોને એવડા મોટા હૃદય બક્ષ્યા છે પ્રભુએ કે અમારું કાળજું કાપે એવા ખંજર નથી મળતા. અને કસોટી એની થાય જે સત્ય ઉપર જીવે છે. અને જૂઠાણા જીવને ઈશ્વર તણા મંજર નથી મળતા. અને બધા ઘરના સદસ્ય સાંજનું ભોજન કરે જો સાથે, બધા ઘરના સદસ્ય સાંજનું ભોજન કરે જો સાથે, શહેર આખામાં ઘર 15 નથી મળતા. અરે કવિ થવું કિસ્મત છે, કુદરતની કરામત છે, પણ સાંઈ બધાને શબ્દ એટલા સુંદર નથી મળતા. આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને લાઈક કરજો, પાછા ધીમેકથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા, ધીમેકથી એટલે કેવું પડે, બાકી અટાણે એટલું ઝડપી થઈ ગયું કરવાનું હોય મારો વિડીયો શેર ને બીજાનો થઈ જાય. સ્પીડ વધી ગઈ ને ભાઈ. હમણાં એક બાપાએ એના દીકરાને કીધું કે બટા એ કે આ રમીલાનો નંબર ક્યાં આવ્યો? અરે એ કે પપ્પા ભૂલ થઈ ગઈ, રમેશનો મોકલતો હતો. એ કે રમીલાનો વયો ગયો. એ કે કાંઈ વાંધો ને, તારી ભૂલ થઈ ગઈ એમાં અમને ખબર તો પડી ને, તું ક્યાં ક્યાં લંગરિયા નાખે છે. પણ હસતા રહેજો, મોજમાં રહેજો ને સદાય ખોજમાં રહેજો. જીવનની અંદર કામકાજની ખોજ. બાકી આ જુવાનિયા બેઠા એને ખોજમાં રહેવાનું કહે તો આપણને કાલ સવારે કે તમે જ કીધું તું ખોજમાં રહેજો, ખોજમાં રહેજો, ખોજમાં રહેજો. હા, પણ તમે સમજો એ ખોજ નહીં, અટાણે ડબલ મિનિંગ વધારે થઈ ગયા બધાને. હું ભજીયા ખાવા એક જગ્યાએ ગયો, મને ભજીયા આપ્યા, મને કે આ ચટણી લ્યો, કે અમારા હોટલની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચટણી છે. કે મેં કીધું એવી ખાસિયત? અરે મને કે આ ગુજરાતમાં તમને આવી ચટણી ક્યાંય ન મળે. અમારા ભજીયારે તમે ચટણી ખાઓ, આની અસર તમને પાછળથી થાય. બોલો આપણે હું સમજવાનું?